જોરદાર તાળી પાડીને આપણા પ્રભુની મહિમા કરો. હાલેલુયા, હાલેલુયા. આજનો મારો જે મેસેજ યાની કે મારો સંદેશ રહેશે કે આપણે આપણા પોતાના પરિવારને, આપણા પોતાના ઘરને, આપણે આપણા પોતાના જીવનને, આપણે પોતાના બાળકોને, આપણા ઘરમાં રહેતા નાના મોટા દરેક તરફ આજ આપણે ધ્યાન દોરીશું. યાની કે આપણા પોતાના ઘરને તૈયાર કરીએ પ્રભુમાં. કેમ કે વાલાઓ, હવે પૃથ્વીમાં બીજાને બચાવવાનું, બીજાને સુધારવાનું, બીજાને સમજણ આપવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે. ત્યારે હું તમને કહેવા માંગુ છું કે ખરેખર આજ જે વિષય પ્રભુ આપણી વચ્ચે લાવશે એ વિષયને આજ આપણે ધ્યાનથી શીખીશું અને સમજીશું કે આ જે ટાઈમ છે તમારી ને મારી પાસે, એ ટાઈમ વાળો આપણે આપણા પોતાના ઘરનાને બરોબર કરીએ, આપણા જીવનને બરોબર કરીએ, આપણા જુવાનોના જીવનોને બરોબર કરીએ, આપણા બાળકોને આપણે બરોબર કરીએ. અને જો મને આજે યુટ્યુબમાં સાંભળતા હોય અને પ્રભુના સેવકો મને સાંભળતા હોય તો આજે ખરેખર આપણું જે પોતાની મંડળી છે એ મંડળીને બરોબર તૈયાર કરીએ. યસ. કેમ કે વાલાઓ, આપણો પ્રભુ એની તૈયાર થયેલી કન્યાને યાની કે તૈયાર થયેલી મંડળીને એ લેવા આવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. તો આપણે સમય ન ગુમાવતા જલ્દી આપણે પ્રભુના વચનમાં જઈ અને મારી સાથે પ્રભુનું વચન ખોલજો. ઉત્પત્તિનું પુસ્તક એનો 6 અધ્યાય અને તેની 14 કલમથી આપણે દેવનું વચન આપણે વાંચીએ અને આજના મનનને માટે આ વચનને લઈને આપણે જીવનમાં આપણે આજે શીખીએ, સમજીએ અને ગ્રહણ કરીએ અને તૈયાર થઈએ. જલ્દી ઉત્પત્તિ 6 અધ્યાય 14 કલમમાં છે. હા, 14 થી 16 સુધી વાંચી લેજો. તું પોતાને સારું હા દેવદારના લાકડાનું વહાણ બનાવ. હા તે વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ ને તેની ચોડાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ. વહાણમાં તું બારી કર ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા 3 માળ તું કર. हिंदी में थोड़ा वाँचो 14 कलम. यस, 14 कलम वाचे. इसीलिए तू गोपेर वृक्ष की लकड़ी का एक जहाज बना ले. एक जहाज बना ले. उसमें कोटरिया बनाना. हाँ. और भीतर बाहर उस पर राल लगाना. 14 कलम थी वाची. हाँ, 14 कलम. 14 ने फरी वाँचो, रिपीट करो. इसीलिए तू गोपेर वृक्ष की लकड़ी का एक जहाज बना ले. उसमें कोटरिया बनाना और भीतर बाहर उस पर राल लगाना. इस ढंग से तू उसको बनाना. जहाज की लंबाई 300 हाथ, चौड़ाई 50 हाथ और ऊंचाई 30 हाथ की हो. जहाज में एक खिड़की बनाना और उसके एक हाथ ऊपर से इसकी छत बनाना और जहाज की एक और एक द्वार रखना और जहाज में पहला, दूसरा, तीसरा खंड बनाना. बस देखो, આ વિષયને આપણે ઘણીવાર સાંભળેલો છે અને તેનો પ્રચાર પણ કરેલો છે અને આપણે બધા જાણીએ છીએ કે તે સમયની અંદર પરમેશ્વરની નજરમાં પૃથ્વીમાં એમ કે છે અતિશય પાપ વધી ચૂક્યો હતો. સાંભળો, આ તરફ ધ્યાન આપો. અતિશય પાપ વધી ચૂક્યો હતો અને પરમેશ્વરને આ પૃથ્વીમાં મનુષ્યને બનાવવાનો તેને ઘણો મોટો ખેદ થયો, દુઃખ થયું એમ વચન કહે છે. અને તે જમાનામાં પરમેશ્વરે પૃથ્વી પર નજર કરી અને દેખ્યું તો દરેકની ચાલ ચલગત અને વાણી વર્તન કર્તવ્ય કાંડ બધા ભૂંડા જ હતા. અને તમને પાપ વિશે થોડુંક હું તમને બતાવવા માંગુ છું. સાંભળો કે પાપ, અહીં ધ્યાનથી સાંભળો, આ તરફ ધ્યાન આપો. બાળકો, બેટા, એ હેલો, અવાજ નહીં હે? સ્કૂલમાં જાઓ ને તમે? સ્કૂલમાં જાઓ છો? हाँ, तो આવી રીતે અવાજ કરવા દે માસ્તર.
તો અહીં ધ્યાન આપો. જે આપણે આજે દેખીએ કે વાલાઓ પાપ, હવે પાપનો ઘણો બધો મતલબ ઘણું બધું લાંબુ બોલાઈ શકે છે, પણ અત્યારે પાપ એટલો બધો ખતરનાક પાપ અત્યારે પૃથ્વી પર વધી ગયો છે કે તેની કોઈ સીમા નથી. સાંભળો, કોઈ સીમા નથી. અત્યારે માણસ, હમણાં મેં એક સમાચાર, એક એવા સમાચાર ન્યૂઝમાં જોયું કે એક ભાઈ છે ને અનપઢ વ્યક્તિ યુટ્યુબમાં દેખીને કેવી રીતે છેતરપિંડી કરવાનું અને કેવી રીતે છેતરપિંડીમાંથી નીકળવાનું, આ યુટ્યુબ પણ આ બધું આપે છે. તો યુટ્યુબમાં યાની કે આ જે ઇન્ટરનેટની અંદર વાલાઓ, એની અંદર એટલા બધા પાપ છે, એટલા બધા પાપ છે કે મતલબ પોતાની બહેનને કેવી રીતે છેતરવાનું, પોતાના પતિને કેવી રીતે છેતરવાનું, ધ્યાનથી સાંભળો, પોતાના પતિને કેવી રીતે છેતરવાનું, પોતાના માતા પિતાને કેવી રીતે છેતરવાનું, પોતાના મિત્રને કેવી રીતે છેતરવાનું. હલો, આ તરફ ધ્યાન આપજો. આ બધું જે બાબતો છે આ મોબાઈલમાં તમને મળી આવશે. અને અત્યારે છીનાળવું તો એટલું હદે પારો પકડી લીધો છે કે તેની કોઈ સીમા નથી. છીનાળવું, સીધી લીટીમાં વાત કરીશ કે છીનાળવું એટલું ભયંકર રીતે કામ કરી રહ્યું છે કે ડહાનની છોડી રહ્યું, બાળકોને નહીં છોડી ગયું. અત્યારે એક સમાચારમાં મેં સાંભળ્યું, 12 વર્ષની 13 વર્ષની દીકરીઓ પ્રેગ્નેન્ટ થઈ ગયો અને બાળકોનો જન્મ આપી રહ્યો. એટલું ભયંકર પાપ વાળાઓ વધી ગયું છે. 6 અને 7 વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. છીનાળવાનો આત્મા અત્યારે મનુષ્યની અંદર ભયંકર રીતે કામ કરી રહ્યું છે. ત્યારે તમને કહેવા માંગુ છું પ્રિયો, જે ઈશ્વરને ખેદ થતો હતો એ જ ખેદ આજે પણ પૃથ્વી પર પરમેશ્વરને ઘણો થઈ રહ્યો છે. ત્યારે બાળકો, પરમેશ્વરનું વચન તે સમયમાં નૂહની પાસે આવ્યું અને પરમેશ્વરે નૂહને કીધું કે તું પોતાને સારું તું જહાજ તૈયાર કર. ગુજરાતીમાં લખેલું છે, દેખો ગુજરાતીમાં ને હિન્દીમાં અનુવાદ થયેલો છે. ઇંગ્લિશ ભાષામાં તમે તેનો બહુ સારી રીતે અભ્યાસ કરજો કે તઈ એમ લખેલું છે કે પોતાને સારું તું જહાજ તૈયાર કર. સાંભળો, આ તરફ ધ્યાન આપો. બહુ મજાની વાતો ચાલી રહી છે. મગજમાં ઉતાર લેશો, હૃદયમાં તમે ઉતાર લેશો, મનમાં ઠસાવીને જશો, તમારા જીવનનું કલ્યાણ થશે. બાકી અમારા બાપનું કઈ જવાનું નથી. સ્વર્ગમાં જઈને તમે અમારા નામે કઈ જગા નથી કરી આપવાના. તમારા ખાતામાં પડેલા પૈસા અમને નથી નાખી આપવાના. ધ્યાન આપો. પણ ઈશ્વર તરફથી અમને થોડી શાબાશી મળશે કે મારા સેવક વિશ્વાસ યોગ્ય બનીને તે મારા લોકોને ચેતવણી આપી. મને એવો વિચાર થયો, આ વાતને લઈને વધારે એની અંદર ડીપમાં ગયો, ઊંડાણમાં ગયો. આ વિષયને હું વાંચતો હતો. પરમેશ્વર, તમે આ 300 હાથ, હમણાં આ 300 હાથનું જે જહાજ મતલબ જે જહાજ બનેલું ને એનું મતલબ ત્યાં જે જહાજ એરેરાટ પહાડ ઉપર જે થોભાયેલું હતું ને ત્યાં એમ કે છે કે વૈજ્ઞાનિકોને એટલે કે શોધખોળ કરવા વાળા જે જ્ઞાની લોકો છે એમને આ જહાજનો માપતોલ મળી આવ્યો છે. 1500 ફૂટ ઉપર છે. એક પેપરમાં એનું ગુજરાતી ન્યૂઝમાં એનું માપતોલ લખેલું છે. 1500 ફૂટ ઉપર છે. લગભગ 1530 કે 1550 એવા ફૂટ લખેલા છે. તો અહીંયા 300 હાથ, તો મેં આગળ ઘણી વાર મેં કીધું કે પહેલાના લોકોના જે હાથ હતા 5-5 અને 6 ફૂટના હાથ હતા, 5.5 ફૂટના હાથ હતા. આપણા હાથ તો ના રે ભાઈ 3 ફૂટનો છે. મારો હાથ 3 ફૂટનો છે. હા બરાબર. એટલે 3 ઉપર બી હાથ થાય શકે. તો મેં કેલ્ક્યુલેશન અગાડી બી મારેલું તો આ 1500 ફૂટ ઉપરનું છે. તો તમે ધ્યાનથી તમે સાંભળો
પરમેશ્વર આપણે જેને કહેવાય, આપણે પરમેશ્વરને તો પ્રશ્ન તો નહીં કરી શકીએ, પણ મને એમ થાય કે પરમેશ્વરને મને પ્રશ્ન કરવાનો થાય તો હું પરમેશ્વરને યાની કે દેવને હું પૂછી શકું કે પ્રભુ આ જહાજમાં આ તરફ ધ્યાન આપો બેટા, એ તમારું જ બાળક છે, પછી સમય લઈને આરામથી રમાડ કરજો પ્લીઝ પ્લીઝ, મહેરબાની કરીને પ્રભુના કામને મજાકમાં હળકું ન લેતા, પછી વેઠજો. પેલી બારી માની છે ને એમ કરીને ઢૂકીને હાય કરી, જો ઇઝરાયલનો રાજા કેવો નાટક કરે છે, કેવો ગાંડો બનીને નાચી રહ્યો છે, એનું ધોતિયું તો છૂટી ગયું છે, એકદમ નગ્નની સમાન જેવો લાગી રહ્યો છે. તો પરિણામ ઘણું કડવું મળ્યું છે એની. ભલે રાજાની પત્ની હતી, ભલે તમે આ ચર્ચના મેમ્બર હોય કે આ ઘરની દીકરીઓ હોય, ઘરની આ વહુઓ હોય, કોઈ પણ કેમની હોય, પરમેશ્વર કોઈની શરમ ભરશે નહીં. એ તો આત્મામાં ભરાઈ નાચતો હતો, પણ પેલી એ બારી મારીને એની દેખીને મજાક કરી લીધી. એક બાળક ની થાવ દીધું મારા પરમેશ્વર. એટલે તમે એમની સમજતા કે મારા તો બાળકો થઈ ગયા છે, તમને બીજું કોઈક પરિણામ મળી શકે છે. એટલે ધ્યાનથી સાંભળો પ્રભુના વચનને. આમ તેમ ડાફેરા માળવાની જરૂર નથી. તમારા બાળકો છે એને રમાડવાની તમારે અત્યારે જરૂર નથી. અહીંયા તમારે વચન સાંભળવાનું છે. દેખો, નૂહના સમયમાં નૂહને પરમેશ્વરે એવી વાત કરી રહ્યો છે, તું પોતાને સારું તું આ જહાજ તૈયાર કર. હવે આ જહાજ 8 લોકો માટે તૈયાર કરવાનું. એની પત્ની, એના 3 દીકરા, એની 3 વહુઓ, એમ કરીને 8 લોકો. અને બાળકો હોય તો ખબર નહીં, બાળકોનું વર્ણન કરેલું નથી, પણ બધા તો વાંચ્યા નહીં હોય એમ મને લાગે. તો બાળકો તો હશે જ. આ પ્રકાશમાં છે ને ભેદમાં છે અને ગુપ્તમાં છે. વિશ્વાસ કરો તો હોય, ની વિશ્વાસ કરો તો નહીં હોય. સાચી વાત કે ખોટી વાત? તો બાળકોનું વર્ણન નથી, પણ આપણે સમજી શકીએ છીએ કે બાળકો હોઈ શકે છે. તો આપણે વચનને તોડતા નથી અને ઘટાડતા નથી ને વધારતા નથી. હોઈ શકે ને હોઈ શકે તો નહીં હોઈ શકે. કેમ કે ત્યાં દીકરાઓ છે, ત્યાં વહુઓ છે. સ્વાભાવિક છે કે આ સેવકને 3 દીકરા છે અને 3 વહુઓ છે, અને અહીં છોરા તો એમને છે, પણ છોરાનું ગણતરી નથી, કારણ કે તેઓ તૈયાર થયેલા નથી. એમને તો એવું લાગે કે આ બધા રવિવારે આવે, નવા કપડા પહેરે, નાચે કૂદે ને બધાને જે શું કરીને રીબાબા સખાબરાબા કરીને જતા રહે ને ફેર એ હદી હેમું રમવા માંડે. એટલે કદાચ ઈશ્વર એમને ગણતરીમાં નહીં લીધા હોય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ આપણો વિષય નથી પ્રચારનો, પણ આ પ્રકાશમાં આવી જાય તો બોલી કઢાય. પોતાને સારું અને પોતાને સારું તે મને એમ થાય કે દેવને એમ પૂછવાનો મને સમય જો મને મળે અથવા મને પૂછવાનું થાય તો તમે પ્રભુ 8 લોકો માટે આટલું 1500 ફૂટ જહાજ તમે કેમ તૈયાર કરવા કીધું? હોઈ શકે તમે 100 ફૂટનું કરવા કહેતા તો ઘણું થઈ જતું. અત્યારે સાંભળો, બસ કેટલા ફૂટની છે? બસ કેટલા ફૂટની છે? હે, અંદાજે બોલતો ને ભાઈ, તમને હું કઈ ઇનામ આપવાનો નથી. 30, 35, 40 બરાબર. એટલામાં કેટલા પેસેન્જરો ખમાઈ જાય? હે, ચાલો આ વાલવો આ ફેમિલી માટે, એમના માટે એટલું તો ઘણું હતું. કદાચ ચાલો આપણે 100 ફૂટનું ગણ દેતા. 100 ફૂટનું પ્રભુ તું બનાવવા કેતો. હેલો, પ્રેઝ ધ લોર્ડ. મેં વિચાર કરતો હતો, મને વિચાર થયો આ ઘટનાથી લઈને, પરમેશ્વર તમે ચાલો હું કહું બહુ તમે પ્રભુ 200 ફૂટ કરી દેતા, 250 ફૂટ તો બહુ થઈ ગયો તો. અરે બધી વાત છોડો, 500 ફૂટ એમાં નાચી લેતા, કૂદી લેતા, બધું કરી લેતા. 500 ફૂટ ઘણું થઈ ગયું હતું. આ 1000 ફૂટ તમે આટલું બધું વધારે મહેનત કેમ પરિવારને કરાવ્યું? ત્યારે દેવના આત્માએ મને કહ્યું,
સ્વર્ગમાં આમ ન જવાય, સ્વર્ગ વાલાઓ આમ નહીં મળે. ફક્ત મંડળી ભરવાથી, ફક્ત ગીતો ગાવાથી મેળ પડવાનો નથી. ઢોલક અને ઘૂઘરા વગાડે, જોરદાર વગર હું બી વગાડી લઉં, એમાં મેળ પડવાનો નથી. હોઈ શકે આપણે જોરદાર હાથ હલાવીને દેવની આરાધના કરી લઈએ, એનાથી મેળ પડવાનો નથી. વાલાઓ, આ વિષયને આપણે સમજવાનું છે, થોડુંક જીવનમાં ઉતારવાનું છે કે આ જે જહાજને બનાવવા માટે બહુ જાડા લાકડાની જરૂર પડશે, બહુ લાંબા લાકડાની જરૂર પડશે. કેમ કે 1500 ફૂટ જહાજ તૈયાર કરવું હોય તો વાલાઓ જાડામાં જાડા લાકડા એ લાવવા પડે. અને એ લાકડા એના ઘર આંગણે ની હતા, એના ખેતરમાં ની હતા, એના ગામમાં ની હતા, એના શહેરમાં ની હતા. હોઈ શકે તે ઘણા ભયંકર જંગલમાં આવા લાકડા મળે. સાચી વાત કે ખોટી? વિચાર કરો, થોડી વાર વિચાર કરવાનો છે આપણે આ વિષય પર. આ લાકડા વાલાઓ ખરેખર એને એના ઘર આંગણે નહીં હોઈ શકે, એના ગામમાં નહીં હોઈ શકે દાહોદ જિલ્લામાં નહીં હોઈ શકે. એ કિચ્છ જંગલમાં, ભયંકર જંગલમાં નૂહને અને નૂહના પરિવારને જવું પડશે. અને બીજી વાત તમને કહેવા માંગુ, જ્યારે નૂહની સાથે પરમેશ્વરે વાત કરી ત્યારે નૂહ એ વૃદ્ધ વ્યક્તિ હતો, ડાહો વ્યક્તિ હતો. કેમ કે વવ્યો થઈ ગયો, એ વ્યક્તિના લટિયા પડી જાય છે. ખરું ખોટું? તો આપણે માની શકીએ કે વાલાઓ નૂહની પાસે આવા લાકડા કાપવા માટે બળ નહીં હોઈ શકે, એની પત્ની પાસે એટલું બધું બળ નહીં હોઈ શકે, અને આવા લાકડા કેવી રીતે લાવી શકે અને કાપી શકે. પણ યાદ રાખો, આ નૂહે પરમેશ્વરના કાર્ય કરવા માટે, દેવની આજ્ઞા પાળવા માટે એમના દીકરાઓને એવા તૈયાર કરેલા હતા કે દેવ જે કરવા કે એ આપણે કરવું પડશે. એ આગલા દિવસોમાં તે ટીચિંગ આપતો હતો, પ્રીચિંગ કરતો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, ધ્યાનથી સમય સાંભળો. હવે આ જંગલમાં લાકડા કાપવા જવું હોય તો, જંગલમાં લાકડા કાપવા માટે જવું હોય તો વાલાઓ જંગલની અંદર શું છે, શું બાબતો બને છે, જંગલમાં શું રહેશે, કઈ બાબતો રહી છે? સિંહ, વરુ, ફાડી ખનારી બાબતો, નાશ કરનારી બાબતો. એમણે એમનું જીવન જોખમમાં નાખીને કેટલી વાર એ લાકડાને કાપ્યા હોય, અને તઈ છે ને જેમ દેવે માપ આપતો ગયો તેમ માપથી કાપતા ગયા. અને બધું હવે તો બધું શું છે, મતલબ જેને કહેવાય હવે ડિજિટલ જમાનો આવી ગયો, આધુનિક જમાનો આવી ગયો. હમણે અમારા છે ને કુટુંબમાં, પરિવારમાં અમે છે ને પેલા હૈયારાના ઝાડુ હતા ને એ વેચી દીધા, અને અત્યારે છે ને સેકન્ડોમાં ફટાફટ કાપી રહ્યા એ લાકડા. કેમ ફટાફટ કાપી રહ્યા? કેમ કે એમની પાસે પેલું આધુનિક બટન દબાવો ફુર, બટન દબાવો ફુર, ત્યાં એવું નહીં મળે. હાલેલુયા. સમજમાં આવે છે? કેટલા લોકો અહીં છે? વહાલાઓ, વિચાર કરો થોડી વાર. કેટલી વાર એમને હાથમાં વાગ્યું હશે, કેટલી વાર એમના હાથમાં ફોડા થઈ ગયા હશે, કેટલી વાર એમને તરસ લાગી હશે, ભૂખ લાગી હશે, કેટલી વાર એમને વિપરીત પરિસ્થિતિઓમાં જવું પડ્યું હશે આ જહાજને બનાવવા માટે.
મારા વાલાઓ, તમારું ને મારું જીવન, તમારા ને મારા ઘરના, તમારો ને મારો પરિવાર, તમારા ને મારા બાળકો, તમારા ને મારા જુવાનો એક મીટિંગમાં નહીં, એક સંગતિમાં નહીં, એક સંગતિમાં તૈયાર નહીં થાય. પણ યાદ રાખો, તમારે વિપરીત પરિસ્થિતિઓની સામે લડીને તમારા પરિવારને, તમારા ઘરને, તમારા કુટુંબને તમે તૈયાર કરવું પડશે. હોઈ શકે તમારા જુવાનો તમને મજાક કરશે, હોઈ શકે તમારી દીકરીઓ તમારી મજાક કરી શકે છે. અને આજકાલ દેખો, કોઈને કીધો ને કે નાંગા ડીજે માં નાંગા ગીતોમાં ની નસાય એટલું કીધું ને તે એને આ જમાનો મૂર્ખ ગણે છે. જોવાન ની નાશે તે કોણ તારો બા નાશે? મારો બા નહીં નાશે, પણ પેલો કાળિયો ભાઈ જરૂર નાશે, નસાડે, કુદાડે, નાશ ને ઘાત કરે. વાલાઓ, આજ આપણે ખરેખર ભક્તિ કરી રહ્યા, મંડળીમાં આવી રહ્યા, દેવની સંગતિમાં આવી રહ્યા, દેવના કામમાં આપણે આવી રહ્યા છે, પણ આપણું ઘર ક્યાં જાય રહ્યું, આપણો પરિવાર ક્યાં જાય રહ્યો, આપણી પત્ની ક્યાં જાય રહી, મારું જીવન ક્યાં જઈ રહ્યું, મારા બાળકોનું જીવન ક્યાં જઈ રહ્યું, એની આપણે તપાસ નહીં કરી રહ્યા. અને વચન કહેલું છે, અંદર તથા બહાર તો ડામર ચોપડ. બધા બોલો ને, ડામર ચોપડ. આપણે છે ને ઘી ચોપડવા વાળા નથી, ગળી ગળી વાતીઓ હાલવા વાળા નહીં મળે. આપણે તો કાળો ડામર ચોપડીને જઈશું. નજર સીધી કર લે એમ જ કિન નાહી જાય. વિચારને બદલવા પડશે, વાણીઓને બદલવી પડશે. આ શું છે જહાજ? શું છે જહાજ? વાલાઓ, આપણા જીવન સાથે લડવું પડશે, આપણા મનને મારવું પડશે, અંદરના કઠણ આત્માને કડવા આત્મા સાથે ફાઇટ કરવી પડશે, લડાઈ કરવી પડશે, પોતા સાથે ફાઇટ કરવી પડશે. વાલાઓ, આ 1500 ફૂટ કામ કરવા જેવી વાત છે. અને દેખો, હલો, આ તરફ ધ્યાન આપો. જ્યારે આ નૂહની જે વોવ્યો જંગલમાં જઈને લાકડા લાવવા લાગ્યા, એના દીકરાઓ લાકડા લાવવા લાગ્યા. નૂહ કહેવા લાગ્યો, બેટા આ રીતે ખાવ, દીકરી આ રીતે ખાવ, બેટા આ રીતે વહેર. થાકી ગઈ બેટા, પાણી પી લે, આરામ કર લે થોડી વાર. અને તે સમયના જમાના લોકો હસતા હતા, એમ કરીને હસતા હતા કે તારો સસરો તો ગાંડો, તારી સાસુ તો ગાંડે, પણ એની સાથે સાથે તમે કેમ ગાંડીઓ થઈ રહ્યો? આજે તો જાનમાં જવાનું હતું, આજે તો પરણામ જવાનું હતું, આજે તો અહીંયા આપણે પ્રેઝ ધ લોર્ડ, આપણે અહીંયા જવાનું હતું, અહીંયા મજાનું કામ હતું. તમે ગાંડા બનીને બસ જેર બી પૂછે હું કરી રહ્યા, દેવદારના લાકડા કાપી રહ્યા, જેર પૂછે તે હું કરી રહ્યા, આ કરી રહ્યા, તે કરી રહ્યા. તમારી પાસે એ જ કરવાનો સમય છે. યસ માય લોર્ડ, એ જ કરવાનો સમય અત્યારે રહી ચૂક્યો છે, બાકી કોઈ સમય રહ્યો નથી. પ્રભુનું આગમન થઈ રહ્યું છે. અને હલો, પ્રકટીકરણમાં જે લખેલું છે, અંતના દિવસોમાં શૈતાનના દૂતોને અધલોકમાંથી, નરકમાંથી છોડી દેવામાં આવશે અને એ છૂટા કરી દેવામાં આવ્યા છે. અને એ શૈતાનના દૂત અને દેવના દૂત આપણને નથી દેખાતા, તો શૈતાનના પણ દૂત દેખાતા નથી. એ અદ્રશ્ય દેવના દૂતો છે, એવી રીતે શૈતાનના પણ દૂતો અદ્રશ્ય છે. અને આ અદ્રશ્ય દૂતો જે શૈતાનના છે, એ દરેકના જીવનમાં ઘૂસીને, હલો, આ તરફ ધ્યાન આપો મારા વાલાઓ. આજે ખરેખર સાચી વાત તમને કહું, ઈમાનદારીથી વાત કહું કે તમારી દીકરીને, હલો ભાઈજાન, આ તરફ ધ્યાન આલો, પોપટજી, એકબીજા તરફ નહીં ભેળો, અહીં તરફ ધ્યાન આલીને વચન સાંભળી લો. આ અંધકારના દૂતો જે
છોડી દેવામાં આવ્યા અને એ અંધકારના દૂતો અત્યારે હર જુવાન દીકરીને અને હર જુવાન દીકરાને અને હર વ્યક્તિની સાથે આ અંધકારના દૂતો સાથે થઈ ગયા છે. અને તે ઝૂઠ, ગાળ, લોભ, લડાઈ, કજિયા, કંકાસ, છોરી, ચીડાળા આ કરવાનું કામ કરાવી રહ્યા છે. અને આજ આપણે ભજન કરી રહ્યા, આરાધના કરી રહ્યા, પ્રાર્થના કરી રહ્યા, પણ આ વિષય પર આપણે ધ્યાન નથી આપતા. આજ આપણે ધ્યાન આપવાનું છે. આજ તમારી દીકરીને તમારા કાકાના છોરાની સાથે, મામાના છોકરાની સાથે, ફૂઈના છોકરાની સાથે તમારી દીકરીને મોકલવાનો સમય રહ્યો નથી. ખરાખર તમને કહું, કેમ કે અત્યારે વધારે પૂરતા આ કેસીસ વધારે બહાર આવી રહ્યા છે. અત્યારે ફોઈના છોકરો, મામાના છોકરી, માસીના છોકરા, બે ભાઈડાના છોકરા, કાકા બાબાના છોકરા અને અંધકાર પુષ્કળ સવાઈ ગયો છે પૃથ્વીમાં. અને અત્યારે બહુ જ દુઃખદાયક, જીવનમાં શાંતિ નહીં મળે. ભલે કપડાથી આમ દેખાય કે આની કન બહુ મોંઘા કપડા, આની કન બહુ મોંઘી ગાડી, આની પાસે બહુ મોંઘું મકાન, એની પાસે આઈફોન, એના ઘરમાં ફ્રીજ, સોફા, પણ યાદ રાખો પરમેશ્વરનો આનંદ કોઈની અંદર નહીં મળે. પણ યાદ રાખો આ કરવે ત્યો ઘેડિયો પડે. પ્રેઝ ધ લોર્ડ. આ ડમર ચોપડવો પડશે, આ જંગલમાં જવું પડશે. અને જંગલમાં જવું એ શું છે? જ્યારે તમે તમારા બાળકોને ડીજેમાં નાચતા તમે ફટકા મારશો તો તમને બીજા કહેશે મૂર્ખ છે આ, કે એના દીકરાને એની દીકરીને ડીજેમાં નાચવા નથી દેતી, તો એના છોરાના લગ્નમાં, એની છોરીના લગ્નમાં કોણ નાશે? આમ કરીને તમને મજાક બનાવશે. પણ યાદ રાખો કે વાલાઓ, તમે આત્મિક લોકો હોય તો કહી દેવાનું છે કે મારા દીકરા અને મારી દીકરીના લગ્ન થાય ત્યારે હું ડીજે તો વગાડવાનો જ નથી. આવું તમારા જીવનમાં આવવું જોઈએ ને થવું જોઈએ. અને પ્રભુના સેવકો, પ્રભુના વડીલો, પ્રભુના આજીજો, પ્રભુના દાસદાસીઓ, પ્રભુના પસંદ કરેલા બાળકો, તમને મારા તરફથી ચેતવણીઓ છે. મોબાઈલ બંધ કરી દો. મારે તમારા તમને મારી ચેતવણી છે. તમે જે આ બધું જે દીકરીઓનું લેવડ દેવડ કરી રહ્યા છે ને, કરો, મારે બાપનું કંઈ નથી જવાનું, પણ પરિણામ તમારે ભોગવવા તૈયાર રહેવું પડશે. દેખો આ સમાજ કેમ ઉપર અને અધરની આવી રહ્યો, કેમ સદ્ધરની થઈ રહ્યો, કેમ કે આજે વાલાઓ ખરેખર દાવાને નામે, દાપાને નામે આપણો સમાજ નાશ થઈ રહ્યો છે. પણ આપણે એવો એક વ્યક્તિ નીકળવાનું છે, નૂહની સમાન, અને નમૂનો બતાવવાનો છે આ પૃથ્વીના જગતના લોકોને, આપણા સમાજને, કે જીવન આ છે. જીવન આ છે. તમે તમારા પરિવારને સંપૂર્ણપણે લેણામાંથી કાઢવા માંગતા હોય અને લોકોના ધક્કાને ખોધા નહીં ખાવાડવા માંગતા હોય તો આ છે ડમર સોપડવા જેવી વાત. ખરું ખોટું? મોટા થઈને મોટા ડીજે લઈ આવીએ, છોકરો અને છોકરી પણ ખુશ થઈ જાય, મારા પિતાએ બહુ મોંઘું ડીજે લાવ્યા છે. પણ યાદ રાખો, અત્યારે તો મોજ શોખ કરી લો, પણ અહીંનો પરસેવો પડી અને જેને કહેવાય ઢેકામાં થઈને જાહેર એલો અને પાય ભેગા કરહો અને પાંચિયાવાળા, આટિયાવાળા, દહિયાવાળા, ખાતિયાવાળા ભરો, તીને દન ખબર પડે કે એક દનની મજા બહુ દિવસની સજા મળી રહી છે. અને અમે અમારા પરિવારને, અમારા ઘરને અને અમારા બાળકોને જો રાજાની જિંદગી જીવડાવી હોય તો આ છે ડમર સોપડવા જેવી વાત. સમજમાં આવી રહ્યું છે? કંઈક મગજમાં ઉતરી રહ્યું છે?
ના મેં મારા પરિવારમાં કેવો બી પ્રસંગ આવે, ના હું દારૂ આપું, ના હું ડીજે લાવું, ના હું દેશ પ્રથામાં માનું, ના આ અંધકારની બાબતો પર હું જયવંત પામીશ, હું જય પામીશ. આજે જય પામવા માટે તમારે તૈયાર રહેવું પડશે. અને આ જય પામી લેશો તો વાલો તમારું પોતાનું ઘર તૈયાર થઈ ગયું છે. દેવનો આત્મા તમારી સાથે વાત કરશે. દેવનો આત્મા તમારા જીવનમાં કામ કરશે. દેવનો આત્મા તમારા પરિવારને બચાવશે, તમારા લોકોને બચાવશે. પ્રિયો, તમારા બાળકોને જોઈને બીજાઓનું જીવન બદલાઈ જશે. તમારા ઘરના વાતાવરણને, તમારા ઘરના પરિવારને તમારે અત્યારે તૈયાર કરવાનો સમય છે. હલો, હજી તો તમારા બે મનકું ન બજાવવાનું નહીં જાયરું, તમારા ઝઘડવાનું નહીં જાયરું, એકબીજા પર શક કરવાનું નહીં જાયરું, એકબીજા પર સંદેહ કરવાનું નહીં જાયરું, એકબીજા પર પ્રેમ નહીં થઈ રહ્યો, એકબીજાની લાગણી નહીં થઈ રહી, એકબીજા પ્રત્યે સેવાનો ભાવ નહીં પેદા થઈ રહ્યો. ક્યાંક ને ક્યાંક અંધકારની શક્તિઓ આપણા માથા પર કામ કરી રહ્યો છે. જ્યાં સુધી તમારી સાસુ તમને માં નહીં દેખાય ત્યાં સુધી તમે પવિત્ર નથી થયો બેનો. હેલો, જ્યાં સુધી તમારી સાસુ, તમારી માં તમને ન દેખાવા લાગે ત્યાં સુધી અંધકાર તમારા મનમાં કામ કરી રહ્યું છે. ભાઈઓ, તમારા સાસરો અને તમારી સાસુ નથી, પણ તમારી માં અને તમારા પિતા સમાન તમને ન દેખાય, ન સમજાય ત્યાં સુધી તમારા મનને અંધકારે બાંધી રૂક્યું છે. આજે તમે જોવો વાલાવો, આપણી માં ગમે એવી કાળી હોય, કસરાળી હોય, ભૂંડી હોય, દૂતી હોય, જૂટી હોય, બીડી પીતી હોય, ગુટકો ખાતી હોય, લોભ કરતી હોય, લાલચ કરતી હોય, જેને કહેવાય પોતાની આઈ ડાકેણ કેમની હોય, કોઈ પોતાની આઈ ડાકેણ નહીં કે ત્યાર પછી આપણી સાસુને શું કરવા આપણે તાના ને વાના કર્યા કરીએ? એને પણ માં બનાવી લો. એ ડાકેણ હોય, સોરી હોય, સિનાળવી હોય, દારૂડી હોય, ગુટકા વાળી કેમની હોય, પણ આપણે તેનો ન્યાય કરવાનો નથી. ત્યારે દેવ તમારી સાથે વાત અને વ્યવહાર કરશે. આ છે ડબર ચોપડવા જેવી વાત. આઘરું છે. પોતાના ઘરને તૈયાર કરીએ, પોતાના ઘરનાને બરોબર કરીએ, પોતાના મનને બરોબર કરીએ, પોતાના જીવનને તૈયાર કરીએ. વાલો, આ સમય છે. અયુબના જિંદગીને આપણે દેખીએ. અયુબ એટલો બધો ધનવાન કેમ થયો ખબર? એની પાછળનું બહુ મોટું રીઝન અને રહસ્ય છે. જેમ જેમ તમે તમારા ઘરને, હલો આ તરફ ધ્યાન આપો, જેમ જેમ તમે તમારા જુવાનોને પ્રભુના ડરમાં લાવશો, તમારા બાળકોને પ્રભુમાં લાવશો, તમે પ્રભુનો ભય રાખતા શીખવશો, તમે દેવમાં કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એના માટે તમે તૈયારી કરશો, યાદ રાખો, દેવ તમારા જીવનમાં બડો આશીષ આપશે, ઘણો આશીષ આપશે. આ તમે અનુભવ કરી લેજો. બીજાને બદલવાનું બંધ કરી દો, બીજાને સુધારવાનું બંધ કરી દો. હેલો, સાંભળી રાખે. આજે તમે તમારી ભાઈની દીકરીને કેવા જશો, બેટા આવું નત કરે, અથવા તમારી ભાઈની દીકરીને તમે થોડું કડક કહેશો ને તો એમ કહેશે, મારો બા નથી કહેતો, મારો બાપ નથી કહેતો, મારી માં નથી કહેતી, મારી આઈ નથી કહેતી, તું કોણ કહેવા વાળી, તું કોણ કહેવા વાળો? અને હલો, એનો બા સિનાળવું હોય, એની આઈ સિનાળવી હોય ને તે ઈન હદી શેતાન ખુદ નહીં પડવા દે. અને તી હદી એમ કહે તી તમુન હું થાય, મારી છોરીની ઇજ્જત કાઢો. એટલા માટે હલો, પોતાની દીકરીને જેટલું બાજવું હોય બાજી લો, જેટલું સુધારવું હોય સુધારી લો, જેટલું તૈયારી કરવી હોય પોતાના માટે તૈયારી શરૂ કરી નાખો. પાઉલ કે છે, મારી પોતાની સાથે મુસાફરીમાં હતા, મેં મારી સાથે જેટલા એ મુસાફરી કરી અને મારું વહાણ ભલે તૂટ્યું પણ એમાંનું એક પણ નાશ નહીં થવા દીધું. વહાલાઓ, આ ગંભીર વાળી વાત છે.
દેખો, તમને બાઇબલથી વાત કરીશ. આજે હું થોડો વહેલો આવ્યો છું. મારે ઘણી બધી વાતો કરવાની રી જાય છે, છૂટી જાય છે. મારો સમય, મને એવું સમય ઘણો, મતલબ શું કહેવાય કે ઓછો મળે છે મારા સંદેશમાં, કેમ કે બહુ મોટા પ્રકાશનો પ્રભુ મને આપે છે. દેખો, યશાયાના પુસ્તકની અંદર 38 અધ્યાયમાં જ્યારે પ્રભુનો એક વ્યક્તિ હતો જેનું નામ હિજકિયા રાજા હતો, અને આ રાજા દુષ્ટ રાજા નહીં હતો. સાંભળો, એ રાજા ભૂંડો રાજા નહીં હતો, દુષ્ટ નહીં હતો, પાપી નહીં હતો, દારૂ નહીં પીતો હતો, ઝઘડા નહીં કરતો હતો, ચોરી નહીં કરતો હતો, છીનાળવું ન કરતો હતો, તો પણ મરણતોલ બીમારી એના પર આવી. અને એ બીમારી એના પર કેમ આવી આપણે આજે થોડુંક દેખી લઈએ. વાંચીએ પહેલો અધ્યાય 38 અધ્યાય અને પહેલી કલમ. યશાયા 38 અને તેની એક કલમ. જલ્દી, જેને બી મળે ફટાફટ વાંચજો. તે સમયે હિજકિયા મરણતોલ માંદો પડ્યો. હિજકિયા મરણતોલ માંદો પડ્યો. બધા બોલો મારી સાથે, હિજકિયા. એક સાથે બોલો, હિજકિયા મરણતોલ માંદો પડ્યો. એક સાથે બોલો, હિજકિયા મરણતોલ માંદો પડ્યો. આગળ વાંચો સાહેબ. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે દેવ એમ કીધો છે કે તારા ઘરનો બંદોબસ્ત કર. શું કહી રહ્યો દેવ? ખૂનો બંદોબસ્ત કરવા કે પોતાના ઘેરનો. બોલો ને, પોતાના ઘેરનો. યશાયા દ્વારા પરમેશ્વરે યશાયા સેવકના દ્વારા હિજકિયાને વાત કરી રહ્યો છે દેવ કે આ છે મરણતોલ માંદગી તારી ઉપર આવી છે, તેનું કારણ તારું ઘર છે, કેમ કે તે તારા ઘરનો બંદોબસ્ત કર્યો નથી. ત્યારે વચન કહે છે હિજકિયા બહુ રડ્યો, ભીત પકડી લીધું, ખૂણો પકડી લીધો અને રડવા લાગ્યો ને કહેવા લાગ્યો. હે 3 કલમમાં કહેશે, હે દેવ, હું તારી સમુખ ઘણો પવિત્રતામાં ચાલ્યો છું. એ દાવો કરી રહ્યો છે, હું સીધી રીતે ચાલ્યો છે. 3 કલમમાં શું કહે છે? વાંચે. હે યહોવા, હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું. તારા કાલાવાલા કરું છું. હું કેવી રીતે સત્યતાથી દેખો 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 દેખો, સાંભળો, આ હિજકિયા રાજાએ કોઈ પાપ નથી કર્યું. તમારી ને મારી સમાન બીડી નથી પીધી, દારૂ નથી પીધો, ગુટકા નથી ખાધા, ચોરી નથી કરી, સિનારવામાં નથી ગયો, નાગા ગીતોમાં ડીજેમાં નાચવા નથી ગયો. તે દેવની આરાધના કરનારો રાજા હતો, દેવને બરોબર ઉપસ્થિતિમાં ચાલનાર રાજા હતો. પણ એની અંદર એક ખામી હતી, ખોટ હતી. એના પરિવાર તરફ ધ્યાન નહીં આપ્યું, એના ઘરના લોકો તરફ ધ્યાન નહીં આપવાને કારણે દેવે એને પર મરણતોલ માંદગી મોકલી આપી, અને દેવ બીમારી પણ મોકલી આપે છે અને સોલ્યુશન પણ લાવે છે. યસ, હાલેલુયા. સમાધાન પણ લાવે છે. મારા બાલાઓ, આજ દેવ આ સેવક નથી બોલી રહ્યો, કહો યશાયાનો આત્મા બોલી રહ્યો છે. યસ સર, હાલેલુયા. ચેતવણીઓ પડી રહ્યો છે તમારા જીવન માટે. તમારે સાંભળવું હોય તો સાંભળો, તમારે કાન ખોલીને સાંભળવું હોય તો સાંભળો. જુવાનો સાંભળો, બાળકો સાંભળો, બહેનો તમે સાંભળો, પ્રભુના સેવકો તમે સાંભળો. જેને કાન હોય તે સાંભળે. વાલાઓ, સમય હવે બીજાને બદલવાનો, બીજાને સુધારવાનો સમય રહ્યો નથી. અને હલો, આજે આપણે મરણતોલ માંદગીમાં નથી, આજે આપણે બીમાર નથી, આજે આપણે કોઈ ખાટલો પકડેલો નથી. એટલા માટે તમે અને હું એમ ના સમજી જતા કે હવે હું સારો જીવન જીવી રહ્યો છે. આ જીવન તમને આપ્યું હોય તો તમારા ઘરને બરોબર બંદોબસ્ત કરવા માટે આપ્યું છે. હિજકિયાને કીધું કે તું તારું ઘર બંદોબસ્ત કર. ત્યારે તે રડ્યો. હલો, તે રડ્યો, તે પસ્તાવો કર્યો. પ્રભુ, ખરેખર વાત સાચી છે, તમે જે બોલી રહ્યા વાત સાચી છે. મેં સેવકોને જઈશું બોલું, સેવકોને દાન આલું, સેવકોને ખવાડું, સેવકોને બોલાવું, પણ મારો સોરો તો જઈશું નહીં બોલે, મારી સોરી જઈશું નહીં બોલે. મારો પરિવાર પ્રભુમાં બરોબર મંડળીમાં સંગતિમાં નહીં ચાલી રહ્યો. ખરેખર હું એકલો દોડી રહી, પણ મારો પરિવાર કાં જાય રહ્યો તે મેં આજ સુધી વિચાર નહીં કર્યો. પણ આજથી હું વિચાર કરીશ પ્રભુ, મારા પર યહોવા દેવ
મને ક્ષમા કરો ને માફ કરો અને મને તક આપો, મને તક આપો, મને ટાઈમ આપો, મને સમય આપો. મારો હવેનો જે પૃથ્વીમાં જે સમય રહેશે એ એક એક દિવસ, એક એક સેકન્ડ, એક એક કલાક, એક એક મિનિટ મારા ઘરને તૈયાર કરવા માટે હું જોખી નાખીશ. हालेलुया. અને વહાલાઓ વચન કહે છે પરમેશ્વરે હિજકિયા રાજાને 15 વર્ષ આપી દીધા. यस. હવે આ 15 વર્ષ એને કમાવા માટે નથી આપ્યા, આ પૃથ્વીમાં જીવવા માટે નથી આપ્યા, કઈ ભેગું કરવા માટે નથી આપ્યા, રાજા બનવા માટે નથી આપ્યા. દેવ કહે છે હવે તારે રાજા બનવાનો સમય નથી રહ્યો, હવે તારે મોટો બનવાનો સમય નથી રહ્યો, હવે આ પૃથ્વી પર તારે જીવવાનો સમય મેં નથી આપ્યો, તને ભેગું કરવાનો સમય નથી આપ્યો. તારા ઘર અને પરિવાર દેવના રાજ્યમાં જાય એના માટે તને સમય આપ્યો છે. દેવની મંડળીઓ ચેતવણીઓ સાંભળી લો, દેવના સેવકો તમે સાંભળી લો, દેવની સેવિકાઓ તમે સાંભળી લો, યુટ્યુબ પર સાંભળનારા લોકો સાંભળી લો. આ સમય તમારો નથી, મારા દેવનો છે. સુધરવાનો સમય, પોતાના જીવનને બદલવાનો સમય, પોતાની મંડળીને તૈયાર કરવાનો સમય. હવે બીજાને પકડવાનું બંધ કરી દો વાલાઓ. બીજા લોકો પ્રેઝ ધ લોર્ડ, બીજાને પ્રભુમાં હાવ લાવવાનો મોકો ટાઈમ નથી. હવે આપણે તૈયાર થઈ જવાનું છે. આપણો પ્રભુ રાજા, આપણો દેવ વાલાઓ આવી રહ્યો છે, આપણો ઈશ્વર આવી રહ્યો છે. દેખો જ્યારે યહોશુઆના પુસ્તકમાં જ્યારે વચન કહે છે કે જે દેવના જે 2 સેવકો હતા એ યરીખોની બાતમી કાઢવાને માટે રાત્રે ગયા. બરાબર છે? હાલેલુયા, હાલેલુયા. હે, બાતમી એટલે કે ત્યાંની તપાસ કરવા ગયા કે આ યરીખો કેવી બાબત છે, મતલબ યરીખોના લોકો કેવા છે અને આ યરીખો પર અમે ચડાઈ કરીશું કે જીત મેળવશું કે નહીં મેળવશું. એ પૂરું ઇઝરાયલના યોદ્ધાઓ સૈનિકો જાયા પહેલા એ ત્યાં 2 વ્યક્તિઓ જાય છે. અને 2 વ્યક્તિઓ કોણ? કોઈ કહેશે? હલો, એ 2 વ્યક્તિઓ કોણ છે? હે, કોઈને ખબર છે? યહોશુઆ ને બીજું કોણ? કાલેબ. હાલેલુયા. હવે આ યહોશુઆ ને કાલેબ એના યરીખો શહેરમાં એક બેન હતી. હલો, અને એ બેન દેહનો વેપાર કરતી હતી, જેને કહેવાય ચકલા બજાર. હેને, જેને કહેવાય જે પુરુષો આવે અને પૈસા લઈને શરીર સુખ માણીને જતા રહે, આવું કામ એ બેન કરતી હતી. હવે આ લોકોને ત્યાં કોઈને ઘરે જવા નહીં મળે, કેમ કે જાય તો ઓળખાઈ જાય કે આ ઇઝરાયેલી લોકો છે. ઓળખાઈ જાય શું કરીને એ લોકો કાં ગયા કે જ્યાં બધા પુરુષો જાય ત્યાં ગયા, રહાબને ઘરે ગયા. કોને ઘરે ગયા? રહાબને ઘરે ગયા. હવે રહાબના ઘરે ગયા તો સાંભળો, ત્યાંના યરીખોના લોકોને યાની કે ત્યાંના રાજાને, ત્યાંની પ્રજાને માલમ પડી ગઈ કે અહીંયા ઇઝરાયલના જાસૂસો આવ્યા છે. આ તરફ ધ્યાન આપો, મજાની વાત છે. ત્યારે આ રહાબે શું કર્યું કે એને ખબર હતી ઇઝરાયલનો જે દેવ છે એ મહાન છે અને ઇઝરાયલીઓ પણ મહાન છે. એ બહુ પવિત્ર લોકો છે, એ દેવના લોકો છે, એમનો દેવ ભયંકર કામો કરે છે. આ રહાબને ખબર હતી. અને રહાબને એક પણ ખબર હતી કે આ લોકો ચડાઈ કરવાના છે અને અમારા દેશને પાયમાલ કરવાના છે, અમારા દેશનો નાશ થવાનો છે. ત્યારે એણીએ શું કર્યું? હાલો, આ તરફ ધ્યાન આપો. યહોશુઆ અને કાલેબને શું કરી રહ્યા? સંતાડી દીધા. અને સંતાડી દીધા. અને જે એના નગરના લોકો આવીને
પેલી બાઈ રાહાબને પૂછવા લાગ્યા કે પેલા બે જણ અહીં તાર ત્યાં આવ્યા, એ અમુન ખબર પડી એના માટે અને તને પૂછવા આવ્યા છે કે એ ક્યાં છે. હેલો, ત્યારે રાહાબે એવું કીધું કે તેઓ તો કદી ના જતા રહ્યા એમનું કામ પતાવીને. એ જે કરવા આવ્યા હતા ને મારી પાસે આવ્યા હતા એવું કે છે. અને કહાના હતા, કેવા હતા મન ખબર નહીં. મારતા તો આગો એવો આદમી આવે. હેલો, આવા પુરુષો ઘણા આવે અને મારું કામ છે એમનું, એમને સુખ આપવાનું ને મારા પૈસા. હું તો વેપાર કરવા વાળી બાઈ, જેને કહેવાય કસભેણ બાઈ ને જેને શિનાળ બાઈ કહેવાય. મારું કામ તો બસ પૈસા લેવાનું, શિનાળું કરવાનું, અને તમારે કરવું હોય તો મારી હાથે કરીને તમે જાઓ, મને પૈસા હાલતા જાઓ. બાકી આપણે કોઈ અતો પતો આપણને ખબર નથી. આ બધી વાતો કરીને એ લોકોને જતા કરી દીધા. અને પછી હલો, આ રાહાબ એમ કહે છે કે જુઓ પ્રભુના લોકો, પ્રભુના ભક્તો, મેં તમારી હેલ્પ કરી છે, મેં તમારી મદદ કરી છે, અને મને ખબર પડી ગઈ છે કે તમે ફરી આ દેશમાં આવી રહ્યા છો. હલો, ફરી આ દેશમાં આવી રહ્યા છો. આ દેશને તમે કબજામાં લેવાના છે અને આ દેશનો ખતમ કરવાના છે. આ દેશને સમૂળગું ખેડી નાખવાના છે અને અહીં તમારું સામ્રાજ્ય અને ગઢ તમે ઊભું કરવાના છે. ત્યારે વચન કહે છે કે રાહાબ એવી, હાલો અહીં ધ્યાન આપજો કે રાહાબ એમ કહે છે કે જ્યારે તમે આવો ત્યારે તમે મારા ઘરને અને મને અને મારા ઘરમાં રહેતા લોકોને તમે બચાવી લેજો, છોડી દેશો. મારા માતાને, મારા પિતાને, મારા જુવાન ભાઈઓ છે, મારી બહેનો છે, મારા ઘરમાં આટલા બાળકો છે, એમને પ્લીઝ તમારી તલવારો ન ચાલે, તલવારો નહીં ચાલે. મારા જુવાનો ગરદન તમારા ઇઝરાયલના યોદ્ધાઓ, સૈનિકો જ્યારે અમારી પ્રજાને નાશ અને કાપવાનું શરૂઆત કરે ત્યારે અમારી દીકરીને બચાવી લેજો, અમારા દીકરાને બચાવી લેજો, અમારા માતા પિતાને બચાવી લેજો, અમારા ઘરને બચાવી લેજો. ત્યારે યહોશુઆ અને કાલેબ શું કહે છે એ બેનને? હા બેન, તે અમને બચાવ્યા છે, તે અમને સહારો આપ્યો છે, તે અમારી સેવા ટહેલ કરી છે, માટે અમે આ વાતનું સ્મરણ રાખીશું. પણ હલો, એ અમે બે જણા જાણીએ કે તે અમારી સેવા કરી છે અને અમે બે જણા નથી આપવાના. ઓહ, પ્રેઝ ધ લોર્ડ, મજાની વાત છે. અમે આદેશ ઉપર ચડાઈ કરીશું, આદેશ ઉપર અમે તલવાર ચલાવીશું. હલો, આ તરફ ધ્યાન આપજો. જ્યારે આદેશ ઉપર અમે આવીશું ત્યારે અમે બે જણની લડીશું, અમે બે જણા દેશનો ખાતમો નહીં કરીશું. આ બે જણ અમે આ દેશ ઉપર દેશને કબજો નહીં લેશું. અનેક ઇઝરાયેલી યોદ્ધાઓ તલવારો વીંધી નાખશે. ત્યારે એમાં અમારી કોઈ જવાબદારી નહીં રહેશે. ઓ વાહ, સમજવાની કોશિશ કરજો વાલાઓ. એમણે છૂટી ગયા, એ બે સેવકો છૂટી રહ્યા છે. હેલો, આ બહુ મોટી ચેતવણી છે તમારા માટે, આ સેવકના ઘરના લોકોને માટે પણ ચેતવણી છે, સેવિકાઓને માટે પણ ચેતવણી છે, આ ઘરના જુવાનોને માટે પણ ચેતવણી છે, આ મંડળીના લોકોને માટે ચેતવણી છે, આ મંડળીના જુવાનોને ચેતવણી છે. વાલોવો, ખરેખર એમની સમજી જતા કે ન્યૂ ઇન્ડિયા ચર્ચ ઓફ ગોડ સંસ્થાનો હું સેવક થઈ ગયો, અથવા હું આ મંડળીનો સભ્ય છું, અથવા હું સેવકની પત્ની છું, અથવા હું સેવકનો દીકરો છું, કે હું સેવકનો દીકરી છે, એવું કરીને તમે ન ચાલતા. હું 20 વર્ષનો વિશ્વાસી, હું પ્રભુમાં જતો રહીશ, હું 20 વર્ષથી પ્રભુમાં છે, હું પ્રભુ પાસે જતી રહીશ. આ ભાવથી તમે ન બેસી રહેતા. હાલેલુયા. હવે 50 વર્ષથી વિશ્વાસી છે, 50 વર્ષથી અમે ક્રિશ્ચન છે, અમારાથી તો હલો સંસ્થા ઉભા કરનારા સેવકો, કાન ધરીને સાંભળી લો. ભલે તમે સંસ્થાના ઉભા કરનારા સેવકો હોય અથવા તમે એરિયા પાસ્ટરો હોય, લીડરો હોય, પણ યાદ રાખો તમારું લીડર પણ સ્વર્ગમાં તમને પ્રભુ પાસે જવા નથી મળવાનું. બિશપ બની ગયા, રેવરન્સો બની ગયા, અરે ડિગ્રીઓ તો વેચાતીઓ મળી રહ્યો, 5,000 ની ડિગ્રીઓ મળી રહ્યો વેચાતીઓ.
લાયસન હમણે ગાડા ઘોડાના લાયસન કઢાડવા જાવ ને તો અભણ માણસને બી નવરી સહી ગોઠવાડી આલે અને માય બી ગુપલાતુન કરી અને લાયસન આલ દે, લાવો 12,000 15,000 લાયસન. ઘેર કેરે પાડલો એ ખબર નહીં, અને પછી ઠોકીને 5 જણાને પિસકાવી નીકળ્યા એ ખબર નહીં. હે શું કામનું લાયસન કઢાડીને? हमारा आत्मिक लाइसेंस कढ़वानी जरूर है, हमारा मन ने આપણે બદલવાની જરૂર છે. આપણે મંડળી બદલવાની જરૂર નથી, સેવક બદલવાની જરૂર નથી. સંસ્થા આપણે સ્વર્ગમાં નથી પહોંચાડવાની, ના ન્યૂ ઇન્ડિયા પહોંચાડે, ના સાલોમ પહોંચાડે, ના વિશ્વવાણી પહોંચાડે, ના મુક્તિ પહોંચાડે, ના સીઆઈના પહોંચાડે. પણ યાદ રાખો, દેવની આજ્ઞા અને દેવના વચનને રાખી જીવનમાં લાવી અને આપણે ડર રાખીશું, આપણા જીવનને તૈયાર કરીશું, આપણે પ્રભુમાં બચી જશું. અને હલો, એ બે સેવકો શું કર્યા છે આપણે આગળ વાંચીએ. ત્યાં એમ લખ્યું છે યહોશુઆના પુસ્તક 2 અધ્યાય, અને ત્યાં પ્રભુના બે સેવકો એવું વાત કરે છે. 19 કલમ આપણે વાંચીએ. બીજા અધ્યાય 19 છે. હા, 18 કલમ થી વાંચો તો બી ચાલશે. જો અમે આ દેશમાં આવીએ, હા અમે આ દેશમાં આવીએ. હલો, આ તરફ ધ્યાન આપજો. અમે આ દેશમાં પાછા આવીશું, તરવારો લઈને આવીશું. આ વખતે ચેતવણી લઈને આવ્યા છે. હલો, બહુ મજાની વાત. શું કહે છે? આ વખતે તો અમે ચેતવણીઓ આપી રહ્યા છે, પણ હવે ન્યાયનો દિવસ આવશે, તરવારની સાથે અમે આવીશું અને આ તરવારો લઈને આવીશું. ત્યારે સુખ થશે. વાંચે. ત્યારે જે બારીમાંથી તે અમને નીચે ઉતાર્યા જે છે, બારીએથી અમને નીચે ઉતાર્યા છે, તેના પર તું આ કિરમજી રંગની દોરડી બાંધજે, તું આ કિરમજી રંગની દોરડી બાંધજે, અને તારા બાપને, તારી માને, તારા ભાઈને, તારા બાપના ઘરના સર્વ તારી પાસે ઘરમાં ભેગા કરી રાખજે. ઘરમાં ભેગા કરી રાખજે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ કયું ઘર છે મારા વાલો? દેવનું વચન, દેવનો આત્મા, પવિત્ર આત્મા, દેવની ડર, દેવના ભયમાં તમારે બધાને ભેગું રહેવું પડશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મારા વાલાઓ, ખાલી સેવક વેલો ઉઠીને પ્રાર્થના કરે એટલું નહીં. મંડળી, તમે જેમ તમારો સેવક રાતે વેલો ઉઠીને પ્રાર્થના કરે છે તે રીતે તમારે પ્રાર્થના કરવું પડશે. તમારો સેવક જેવું ડર રાખે છે એવું તમારે ડર રાખવું પડશે. બહેનો, તમારી સેવિકા જે રીતે દેવનો ભય અને ડર રાખે છે એવું તમારે ડર રાખવું પડશે. અને આ મંડળ, આ સેવકના પરિવારને પણ મારી ચેતવણી છે, આ સેવકના બાળકોને પણ મારી ચેતવણી છે, આ સેવકના વહુને માટે પણ મારી ચેતવણી છે કે તમારા જીવનને પણ તમે બરોબર કરજો, તાકી આ મંડળી તમારો નમૂનો લઈને જાય. હાલેલુયા. પ્રિયો, આજે સેવકો બીજાને સુધારવાની પાછળ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, બીજાના જુવાનોને તૈયાર કરવા માટે રાત દિવસ તૈયાર થઈ રહ્યા છે. પણ મારા જુવાન દીકરો, મારી જુવાન દીકરી, મારું ઘર, મારો પરિવાર, મારા કુટુંબના લોકો ક્યાં જઈ રહ્યા છે એનું ધ્યાન નહીં આપી રહ્યા. વાલો, ત્યાં મંડળીઓ તૂટી રહ્યો છે, ત્યાં મંડળીઓ જેને મંડળીનો પાયો એ હલી રહ્યો છે, મજબૂત નથી થતો. આજ આપણે આ વિષય પર પસ્તાવો કરવો પડશે. સેવકોને પસ્તાવો કરવો પડશે, સેવિકાઓને પસ્તાવો કરવો પડશે, વડીલોને પસ્તાવો કરવો પડશે, બહેનોને પસ્તાવો કરવો પડશે, જુવાન બાળકો તમારે પસ્તાવો કરવો પડશે. તમે જ હજી પ્રભુમાં રહીને હજુ તમારા જીવનમાં મોહ શોકનો આત્મા કામ કરી રહ્યો, સિનાળવાનો, સેટિંગનો, લડાઈનો, લોભનો, મા બાપનો આદર નહીં કરવાનું, માન નહીં આલવાનું, મા બાપને પૂછીને કઈ કામ નહીં કરવાનું, પોતાના મરજીના માલિક જીવન જીવવાનું. વાલો, તમારા માટે ઘણું બધું તકલીફ છે. પણ યાદ રાખો, તમે જુવાનો છો તો તમારા માતા પિતાને પૂછ્યા વગર, કીધા વગર કશે કોઈની સાથે જવાનું નથી. અને કોની સાથે જાઓ છો, કોની સાથે રહો છો, કેવા વ્યક્તિની સાથે રહો છો, કેવા વ્યક્તિની સાથે તમે ચાલી રહ્યા છો, તમારા માતા પિતાને તમારે જાણ કરવી પડશે. નહીં જાણ કરો તો એનું ભુગતાન તમારે ભોગવવું પડશે, અને એનું પરિણામ ઘણું કાળ બનીને આવી જાય છે. આ દિવસોમાં વાલાવો, આપણે તૈયાર થઈ જઈએ, આપણા ઘરને તૈયાર કરીએ, આપણા ઘરનાને તૈયાર કરીએ, આપણા બાળકોને તૈયાર કરીએ, આપણા લોકોને તૈયાર કરીએ, આપણે મંડળીને તૈયાર કરીએ. અહીંયા કહે છે કે વચન આપણે વાંચી રહ્યા છે કે તારા, એમ કે છે, અને તારા બાપને ને તારી માને ને તારા ભાઈઓને ને તારા બાપના ઘરમાંના સર્વને તારી પાસે ઘરમાં ભેગા રાખજે, કરી રાખજે. અને એમ થશે કે જે કોઈ તારા, 19 કલમ આપણે વાંચી રહ્યા છે, અને એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળીને રસ્તામાં જાય તેનું રક્ત તેને માથે
અમે તો અમારે નિર્દોષ રહીશું અને જે કોઈ તારી પાસે ઘરમાં હોય તેના પર કોઈનો હાથ પડે તો તેનો રક્ત અમારા માથે. સેવકો કહી રહ્યા છે, યહોશુઆ અને કાલેબ રાહાબને કહી રહ્યા છે, અમે તમારી માને નહીં મારીએ, તારા બાપને નહીં મારીએ, તારા પત્નીને ન મારીએ, તારા ભાઈઓને ન મારીએ, તારા ઘરનાને એકને પણ અમે વાળ વાંકો નહીં કરીએ. પણ એના માટે એક ડિસિઝન છે, ડિસિપ્લિન છે કે ઘરની બહાર ન જાય. ઓ જીસસ, આજે પવિત્ર હાથ મારી વિરુદ્ધમાં જીવન જીવશો, આજે દેવની આજ્ઞાની વિરુદ્ધમાં જીવન જીવો. હજી તમારથી બીડીની છૂટી રહી, હજી તમારી અંદરનો અંધકારની છૂટી રહ્યો. યાદ રાખો, આ ઘરની બહારનું જીવન છે. ન્યાય આવી રહ્યો છે, ન્યાય થવાનો છે, સેવકોનો થવાનો છે. બહુ ગંભીર વિષય છે. છેલ્લો સમય છે પૃથ્વીમાં. અને હેલો, જે તેન પ્રાર્થના કરવાનું બંધ કર દો. વડીલો, વિશ્વાસી, પ્રાર્થના એમ કરો. પ્રાર્થના કરવાની ના નથી, પ્રાર્થના એ કરો, પ્રભુ એમનું મન, એમનું જીવન તમે બદલો. એ તમને ઓળખે, પ્રભુ તમને જાણે, તેઓ પસ્તાવો કરે, તારી તરફ ફરીને આવે, એવી પ્રાર્થના કરો. પણ લોભિયા વડીલો, લોભી બહેનો બસ પૈસાની પાછળ તૂટી પડ્યા છે. અને આજુબાજુના બી ખબર પડી ગઈ કે પ્રાર્થના કરાવી લેવાનું, દાન મોકલાવી આલવાનું, અને તમને એમ લાગે કે મોટી સાક્ષી આવી ગઈ અને સેવકો હતી ખુશ, તાળી પાડીને ગુંજામ ઘાલ લે. પણ એમનો આત્મા ક્યાં જાય રહ્યો તેનો વિચાર કર્યો છે? પ્રાર્થનાની તેલની બોટલીઓ કેમ પૂરીઓ થઈ જાય ખબર નહીં. પછી ખબર પડે કે પેલા લો પડ્યો ને ઓલાન લપેડ્યો, ઓલાન સો પડ્યું. ફાયદો કોને થયો? એ તેલ, અભિષેક તેલ, પ્રાર્થનાનું તેલ જે તેને લગાડવા માટે નથી. આ કોઈ દુકાન દવા આયુર્વેદિકની કોઈ મેડિકલ નથી ખોલી આપી તમને. કયા વચનથી સેવા કરી રહ્યા છો અને કયા વચનથી તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તેનો ગંભીર પણ આમાં લેવું પડશે. યુટ્યુબમાં સાંભળતા હોય, સેવા કરતા હોય તો વિચાર કરજો. હા, પ્રભુનું વચન કહે છે, મંડળીના લોકો ભેગા થાય, જે માંદું છે તેને માટે તેલ છોડીને પ્રાર્થના કરે અને એ પાપ કબૂલ કરે, પસ્તાવો કરે અને ધર્મીજનની પ્રાર્થના માંદાને બચાવી લેશે. તેલ છોડીને પ્રાર્થના કરવાનું. પણ તમે તો શું કરી રહ્યા? બસ વિચારું ભારી વેલા કરે ને તીપતી આવીને કે તારું તેલ હોય મતરેલું, તી મંજરીક લગાડ દે ખરી, તે હું ટાઢી પડી જાઉં. નરકમાં કોણ ટાઢા પાડવા જાય મારી બેનીઓ? હે પિતા અબ્રાહમ બાપ, ઓલા જરીક મોકલે, પેલી મન તઈ તેલ લગાડી હાલતે લીધી તારા ખોળામાં બઠી, અને જવું પડે તઈ તમે તેલ લગાડી આલ્યું, જવું પડે. એવા દયાળુઓ માટે તાના દરવાજાથી ખુલી જાય. જો દયા કરવી હોય, કોઈના માટે કંઈક કરવું હોય તો આજે કંઈક કરો. મર્યા બાદમાં કોઈ સેવા કઈ કામ લાગતી નથી. વાલાઓ, વિચાર કરવો પડશે કે ખરેખર આ બેનને યહોશુઆ અને કાલેબ આવું કહી રહ્યા છે કે તમે જ્યારે અમે પાછા આવીશું ત્યારે અમે એકલા નહીં આવીએ, કેમ કે કદાચ હમો આ ઘેરગમ નહીં નીકળ્યા અને બીજા નીકળ્યા તો અમે ત્યાં જઈને એમ કહેશું, યહોશુઆ કાલેબ શું કર્યા કે અમે ત્યાં જઈને અમારા લોકોને કહીશું કે રાહાબનું ઘર છે, એના ઘર ઉપર ઓતરંગ ઉપર તમે લાલ દોરી કિરમજીની જોઈ લેજો, એના બાયણે એના દરવાજે બાંધેલી કિરમજી વાળી દોરી વાળું ઘર છે, હેલાણું અમે ત્યાં જઈને આપી દેહું, એ હેલાણાથી એ મુદ્રાકનથી તમે છૂટી જશો.
અને એ મુદ્રાકિત કોણ છે? મુદ્રાકિતનો પ્રચાર હું કરીશ તો બહુ લાંબો સંદેશ થાય, પણ હું તમને કહેવાનું કે પવિત્ર આત્માનું મુદ્રા આપણા પર છાપ લાગી ગઈ છે. અને આ પવિત્ર આત્માની છાપ આપણા પરિવાર ઉપર, આપણા બાળકો પર, આપણા ઘર ઉપર, આપણા જીવન ઉપર, આપણા આત્મા ઉપર મારવાની જરૂર છે. પ્રભુ ઈસુના જીવતા પવિત્ર રક્ત આપણા પર લગાડવાની જરૂર છે. જો તમારી જીભ ઉપર, આંખ ઉપર અને તમારા વિચાર ઉપર પવિત્ર આત્મા અને પવિત્ર દેવનું લહુ લગાડી ચૂક્યું હોય તો તમારા મનમાં કોઈના વિશે ના બુરું વિચાર હશે, ના ખોટું વિચાર હશે, ના તમારી નજર તરે તરેની ભૂંડી દ્રષ્ટિ કરશે. આ છે પવિત્ર આત્માના કાર્ય અને આ છે પવિત્ર આત્માનું લહુ. પછી હજી તમે ગાળીઓ દી રહ્યા, હજી તમે અપશબ્દ બોલી રહ્યા, હજી બોલી રહ્યો, એનો મતલબ છે વાલવો હજી આપણી પર એ છાપ લાગ્યો નથી. અને આ છે કિરમજીજુ દોરી, આ છે ચિહ્ન લગાડવાનું આપણા બાળકો ઉપર, આપણા ઘર ઉપર, આપણા દીકરા દીકરીઓ ઉપર, આપણા કુટુંબ ઉપર, આપણા પોતાના બાળકોને, આપણા પોતાના ઘરને આ લગાડવાની જરૂર છે. અને યહોશુઆને કાલે ત્યાં જઈને કહી દીધું કે આપણે ત્યાં જઈશું તો રાહાબનું ઘર આવશે. કદાચ તમને ન ખબર પડે તો દરવાજા આગળ આ રીતનું ચિહ્ન મારેલું છે, તો એને છોડી દેજો. તો જ્યારે પ્રભુ આવશે ત્યારે વાલાઓ, પૃથ્વીમાં જેટલા બી ધર્મી ને પવિત્ર લોકો છે, જે દેવનો ડર અને ભય લઈને જીવન જીવી રહ્યા છે, લોભથી, લાલચથી, લડાઈથી, ઝઘડાથી, અંધકારથી, દારૂથી, વ્યસનથી, લંડ ફંડના કામોથી જે છૂટી, મતલબ જેને ધિક્કારશે, નકારશે અને આ બધી બાબતોથી દૂર ચાલશે અને પોતાના જીવનને રોજ ને રોજ પવિત્ર અને શુદ્ધ કરવાનું કામ કરશે, નિર્મળ કરવાનું કામ કરશે, એમના જીવનો બચી જશે. અને હાલો, આ સમય એવો ચાલી રહ્યો છે. હું તમને ઝકરિયાના પુસ્તકમાંથી લગભગ 13મા અધ્યાયની 7 કલમમાં તમને હું એક બાબત બતાવવા માંગુ છું કે ત્યાં પ્રભુનું વચન એમ કહેશે. જલ્દી વાંચીએ ઝકરિયાનું પુસ્તક 13મો અધ્યાય અને તેની 7 કલમમાં શું લખ્યું છે? 7 કલમમાં છે. હા, સૈન્યનો દેવ યહોવા કહે છે, સૈન્યનો દેવ યહોવા એમ કહે છે કે હે તરવાર, હે તરવાર, મારા બાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે હા, તેની વિરુદ્ધ જાગૃત થા. ઓય, બાળકને માર, હા, એટલે ઘેટા વિખરાઈ જશે અને હું મારો હાથ નાનાઓ પર ફેરવીશ. વળી યહોવા કહે છે કે હા, આખા દેશમાંના 2 ભાગ સહાર પામીને માર્યા જશે, હા. પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે. વિચાર કરવો પડશે. હલો, આ તરફ ધ્યાન આપજો. સેવકને મારી તરવાર માર. આ તરવાર શું છે? જાગૃતિ. સેવકો જાગૃતિમાં આવો, જાગૃતિમાં આવવાનું છે. પ્રભુમાં બરોબર જાગૃત થવાનું છે. ખાલી ગીતો ગવડાવવાથી, ભજનો ગવડાવવાથી, ઉપવાસ કરવાથી, દાન આપવાથી સ્વર્ગમાં ન જવાય. આ તો બધી પ્રભુ પાસે નજીક આવવાની વાતો છે, પ્રભુની પાસે આવવાની વાતો છે. પણ તમને કહેવા માંગુ છું કે એમ કે છે કે 3 ભાગને શું કરશે? ફરી વાંચો 8 કલમ 8 કલમ. 8 કલમ. હા. વળી યહોવા કહે છે કે વળી યહોવા કહે છે કે આખા દેશમાંના આખા દેશમાંના 2 ભાગ સહાર પામીને માર્યા જશે, 2 ભાગ સંહાર પામીને માર્યા જશે, ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે, ત્રીજો ભાગ જીવતો રહેશે, અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ. તેમ તેમને હું ગાળીશ. ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે, તેમ તેમને શુદ્ધ કરીશ. હું તેમ તેઓને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, તેઓ તો મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું ત્યારે જ એમનું સાંભળીશ. હું કહીશ કે તે મારા લોક છે, અને ત્યારે જ હું કહીશ કે તે મારા લોક છે. અને તેઓ માનો દરેક કહેશે કે યહોવા મારો દેવ છે. તાળી પાડીને દેવનો ધન્યવાદ કરો. હવે કોઈ સેવકોની પ્રાર્થનાથી લોકો સાજા નથી થવાના, કોઈ સેવિકાની પ્રાર્થનાથી કોઈ સાજા નથી થવાના, કોઈ મંડળીના લોકોથી કોઈ સાજું નથી થવાનું. ને દુષ્ટ આત્માઓ શું કરી રહ્યો ખબર? હા હી કરીને નીકળી જાય ઘડીક વારમાં, અને સેવકને હદી ખુશ કરીને નાહી જાય કે આ મારે હાથે ભૂતળા નાહી રહ્યા છે.
અને એ દુષ્ટ આત્મા પાછી એની અંદર ઘૂસી જાય, એ બીમારી પાછી ઘૂસી જાય, એ લેણું પાછું ઘૂસી જાય, એ તકલીફો પાછી ઘૂસી જાય અને પછી કહે કે અમે પ્રભુ ઈસુમાં ગયા, અમને કોઈ ફાયદો નહીં થાય. પણ વિચાર કરવો પડશે. આ બે ભાગ સહારી ગયા, નાશ થઈ ગયા, મરણ પામી ગયા. એ બે ભાગ વિશે હું તમને જલ્દી વાત કરવા માંગુ છું. એ બે ભાગ કોણ છે? પહેલો ભાગ, હલો, પહેલો ભાગ એ છે કે જે દેવને સંપૂર્ણપણે ઓળખ્યો નથી, જાણ્યો નથી. પ્રભુ ઈસુ કોણ છે એ કઈ જાણતા નથી, ખાલી એટલું જાણે છે કે પ્રભુ ઈસુ માં લોકો જઈ રહ્યા છે, હદરી રહ્યા છે અને હમરી રહ્યા છે. બીમાર લોકો ત્યાં જાય, તકલીફ વાળા જાય. આપણે જવાની શું જરૂર છે? આપણી પાસે પૈસા છે, ગાડીઓ છે, રૂપિયા છે, ધન છે, માયા છે, મિલકત છે, આપણી પાસે ઘણું બધું નોલેજ અને જ્ઞાન છે. અને આવા લોકો પ્રભુ ઈસુ પાસે ના આવે. કરોડપતિઓ, ધનવતીઓ, અધિપતિઓ, સરપંચ, પટવેલ, કોઠવાળ એની આવે. હવે ધ્યાનથી સાંભળો, આ લોકો નહીં આવે, કોઈ પ્રભુ કા નહીં આવે, તેમના પાપમાં એ લોકો નાશ થાય, આપણે કોઈ લેવા દેવા નહીં મળે. પહેલો ભાગ દારૂ પીર્યો, ગુટકા ખાયરા, તમાકુ ખાયરા, ચોરી કર્યા, સિનાળું કર્યા, લડાઈ કર્યા, ઝઘડા કર્યા, ભાઈને માર્યા, ભાભીને માર્યા, કાકીને માર્યા, કાકાને માર્યા, આન માર્યા, તેન માર્યા, કાકીને નથી રાખી રહ્યા, ભાભીને બી રાખી રહ્યા, મામીને બી રાખી રહ્યા, પોતાની બહેનને રાખી રહ્યા, કાકાની રાખી રહ્યા, મામાની જાયરા, ઓન જાયરા, તે જાયરા. આ છે પહેલો ભાગ. આ છે પહેલો ભાગ. બીજો ભાગ, બીજો ભાગ એ છે કે જે પ્રભુમાં રહીને પ્રભુને જાણ્યા છતાં પણ અખડ અને અહંકાર અને ઘમંડ લઈને જીવન જીવી રહ્યા છે. પ્રભુમાં રહીને બીજો ભાગ એ છે કે નહીં અહીંના, નહીં અહીંના. હલો, બીજો ભાગ એ છે જે નહીં પ્રભુમાં દેખાઈ રહ્યા, નહીં જગતમાં દેખાઈ રહ્યા. પ્રભુ સાથે પણ રહેવું છે અને જગત સાથે પણ રહેવું છે. હે, પ્રભુ પ્રભુ પણ કરવાનું છે અને લડાઈમાં, લોભમાં, લાલચમાં, ભૂંડાઈમાં, અંધકારના કામોમાં જીવન જીવવું છે. અને આ બીજો ભાગ પણ નાશ થશે. એ સેવક હોય કે સેવિકા હોય કે વડીલ હોય કે પોતાની સંસ્થાને ઉભી કરીને જીવન જીવતો કેમ નહીં હોય, એને પણ નાશ થવું પડશે. પણ ત્રીજો ભાગ બચશે. બહુ ખુશખબરી છે તમારા માટે ત્રીજા ભાગમાં આવવા માટે. હલો, બચવા માટે નો ત્રીજો ભાગ તમારા ને મારા માટે ખુશખબરી છે. જો તમે સાંભળતા હોય તો આજ બચવા માટે ત્રીજા ભાગમાં આવવું પડશે. અને ત્રીજો ભાગ એ છે કે હું તેઓને આગમાં જે રૂપ ઉગાડાય છે તેમ ગાળીશ. અને આ આગ શું છે? પવિત્ર આત્મા. એ આગ શું છે? એ દેવનો નિયમ. એ આગ શું છે? દેવનો ડર, દેવનો ભય, દેવનો માર્ગ. એ છે આ. અને આ આગમાં આવવા માટે વાલાઓ આપણે મહેનત કરવી પડશે, મહેનત કરવી પડશે. અને હલો, આ આગ કામ કરે. હલો, સાંભળો, પવિત્ર આત્મા તમારામાં આગ રૂપી આવી ગયો હોય તો આ પવિત્ર આત્મા એક આગ છે. અને યોહાને એમ કીધું કે હું પાણીની બપ્તિસ્મા આપું છું, પણ મારા પછી જે આવનારો છે એ તમને આગથી બપ્તિસ્મા આપશે. અને એને કહેવાય પવિત્ર આત્મા. અને આ આગ કામ કરે છે, જલ્દી હું બતાવવા માંગુ છું. આ આગ કચરો બાળવાનું કામ કરે છે. આ આગ માટીના વાસણોને મજબૂત કરવાનું કામ કરે છે. આ આગ શું કામ કરે છે કે આપણા ઘરમાં રોટલા, સબ્જી શેકવાનું અને રાંધવાનું આ આગ કામ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો સાંભળો, આપણે દેવનું ભોજન છે, આપણે દેવની ખોરાકી છે. વચન સાફ કે છે આત્મા એ મારું ભોજન છે.
સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? યોહાનમાં લખેલું છે ને. તો સાંભળો કે આપણે એ આગમાં જાયા પછી આપણે આપણા જીવનમાં કેટલા સ્વાદિષ્ટ થયા છે, અને કોને કોને આપણે ગમવા લાગી ગયા છે, અને કોને કોને પસંદ પડવા લાગી ગયા છે, તેનો વિચાર આજ આપણે કરવાનું છે. જો આજ આપણું જીવન કોઈને નહીં ગમતું હોય, હજુ કે આપણા પડોશને નહીં ગમે, આપણા ઘરનાને નહીં ગમતું હોય, કે આપણા પરિવારને નહીં ગમતું હોય, તો વાલાવો આપણી અંદર એ આગ હજી કામ નથી કરતી. આ આગ જ્યારે તમને ને મને તૈયાર કરવા લાગશે ત્યારે આપણું જીવન સ્વાદિષ્ટ થઈ જશે. જેમ આ સબ્જીને રાંધીને સ્વાદિષ્ટ બનાવે છે, તેવી રીતે પવિત્ર આત્માનું કાર્ય છે મનુષ્યના જીવનમાં આવી અને લોભ, લાલચ, લડાઈ, ઝઘડા, લંડફંડના કામોને નાશ કરીને એક પવિત્ર, નિર્મળ અને શુદ્ધ વ્યક્તિ બનાવવાનું કામ કરે છે. જેમ કુંભાર માટલીના જેને કહેવાય મીઠીના વાસણને લઈ જાય ને આગમાં એને ગરમ તપાવીને એને મજબૂત કરે છે, એવી રીતે પવિત્ર આત્મા તમારી અને મારી અંદર આવીને આપણા જીવનને મજબૂત કરવાનું કામ કરે છે. વાલાવો, આ આપણા ઘરને આ આગ તૈયાર કરશે, અને એ આગ ત્યાં જ મળશે જ્યાં ભટ્ટો છે, અને આ મંડળી એક ભટ્ટો છે. મંડળીમાં લાવો બાળકોને, જુવાનોને લાવો, ઘરનાને લાવો, સંગતિ કરો, પ્રાર્થના કરો, ઘેર બટે બેઠા સમય કાઢીને બાઇબલનું વાંચન અને મનન કરો, અને સમજો અને શીખો, અને જીવનમાં આગળ વધો. આપણે આપણા પોતાના ઘર માટે આપણે આપણું જીવન તૈયાર કરીએ, આપણા ઘરનાને તૈયાર કરીએ, આપણા પરિવારને તૈયાર કરીએ, આપણા દીકરા દીકરીઓને તૈયાર કરીએ, આપણા લોકોને આપણે તૈયાર કરીએ. વાલાઓ, એસ્તરને જે અધિકાર મળ્યો હતો, રાણી પદનો પદ મળ્યું હતું, એસ્તરના પુસ્તકમાં એમ લખવામાં આવ્યું છે કે યહૂદીઓ માટે તો બચાવ બીજી જગ્યાથી આવી જશે, પણ તારા ઘરનાનો તારો નાશ થઈ જશે, એવું લખ્યું છે. વાંચો તો એસ્તરનો પુસ્તક 4 અધ્યાય ને 14 કલમ. હવે આપણે જલ્દી પૂરું કરીશું, જલ્દી. હા, 4 અને તેની 14 કલમ. હા, જો તું આ સમયે શેખ સાની માની બેસી રહેશે, યહૂદીઓને માટે બીજી જગ્યાથી બચાવ મદદ મળશે, તારો ને તારા બાપના કુટુંબનો શું થઈ જશે? નાશ થઈ જશે. હવે સાંભળો, આ એસ્તરને રાજાના મહેલમાં પાણી મળતું હતું, ખાવા મળતું હતું, કપડા મળતા હતા, જોડા મળતા હતા, હવા નાખવા વાળી દાસીઓ પણ હતી. આ શું બતાવે છે? આ ઈસુના જીવનમાં જે આવી જાય છે એને આ ભૌતિક સુવિધાઓ મળે છે. હલો, આ તરફ ધ્યાન આપો. અને આજ લોકો એમ જાણે છે કે આ ભૌતિક આશીર્વાદો મળી જવાને કારણે નવું જીવન મળી ગયું, સ્વર્ગ મળી ગયું એમ સમજી અને આનો દુરુપયોગ કરી રહ્યા છે. ખરું ખોટું? પહેલા છે ને પ્રભુ વગરનું જીવન હતું, ત્યારે આપણું જીવન, આપણું વેલ્યુ આપણી પર કોઈ વિશ્વાસ નહીં કરતું હતું, આપણું જીવન નાશમાં હતું. આપણે હોઈ શકે ખાટલા ભોગવતા હતા, ઘણી તકલીફો હતી. તો આજે બધી તકલીફો નીકળી ગયો, તો આજે આપણે શું કર્યા? દેવનું સાજાપણું લઈને દુનિયામાં દોડ કરી રહ્યા. રવિવાર ભૂલી ગયા, શુક્રવારનો ઉપવાસ ભૂલી ગયા, પ્રાર્થના ભૂલી ગયા, મંડળી ભૂલી ગયા, સેવક પણ ભૂલી ગયા, ભૂલતા જઈ રહ્યા. આપણે આ બધું મેળવી લીધું, આપણે કમાઈ લીધું, પણ ગાડીઓ, બંગલા અને લેણા ધોઈ લીધા, સુવિધાઓ મેળવી લીધી, અને સ્વર્ગદૂતો હવા મારી રહ્યા, પણ દાસીઓની સમાન સેવા કરી રહ્યા. પણ એને ખબર નહીં મળે કે શેતાનનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
મારા વાલાઓ, આપણને ખબર નહીં પડી રહી. આપણી મનમાં આપણે વિચાર કરવાનો છે, આપણે મનમાં વિચાર કરવાનો છે વાલાઓ, કે આપણે શું કરી રહ્યા. આપણી કન પૈસા આવી ગયા, ગાડીઓ આવી ગયો, આપણા છોરાને આપણી દીકરીઓને રવિવારને દન ફરવા મોકલી રહ્યા, સંગતિને દન આઈ જાય રહ્યા, તઈ જાય રહ્યા, નાચવા જાય રહ્યા, કૂદવા જાય રહ્યા, ફલાણા જાય રહ્યા, ઢીકણે જાય રહ્યા. આજે અમારા ઘરે મહેમાન આવી રહ્યા, અમારે ઘેર તે આવી રહ્યું, તે ફલાણું આવી રહ્યું, ઢીકણું આવી રહ્યું. પણ દેવની સંગતિનો ડર આપણા જીવનમાંથી નીકળતો જાય રહ્યો. સાચી વાત કે ખોટી વાત? અને તમે ડર નહીં રાખી રહ્યા એટલે તમારો સોરો પર એમ ના આવવાનો, તમારી દીકરી પર એવું ના આવવાની. તમારા ઘરમાં પરમેશ્વરનો ભય જતો રહેશે. અને પરમેશ્વરનો ભય જેના ઘરમાંથી જતો રહેશે એમના ઘર ઉપર શ્રાપ આવે છે. દેવ તરફથી શ્રાપ આવે છે. શેતાનના દૂતો કામ કરવા લાગે છે. અને મારા વાલાઓ, આજે આપણે આ સુવિધાઓ લઈને બેસી રહેવાનું નથી. ગાડી મળી ગઈ હોય તો ફટાફટ દેવળમાં આવવા માટે મળી હોય, પૈસા આપણને મળ્યા હોય તો આપણું લેણું ધોય અને પ્રભુની સેવા માટે દસમાસ આપવા માટે પ્રભુએ પણ નાણાં પૈસા આપ્યા હોય. દેવના કામ લાગે, બીજા આત્માઓ બચે, બીજા આત્માઓ તાણ પામે, બીજા આત્માઓ ઉદ્ધાર પામે, બીજા આત્માઓ નાશમાં જતા બચી જાય, એના માટે આપણે ઉપયોગી પાત્ર બનીએ. અને વચન કહે છે, એસ્તર, તું અત્યારે છાની માની બેસી રહીશ. અત્યારે ખાવાનું મળી રહ્યું, કપડાં મળી રહ્યા, એને ત્યાં કેટલી બધી સુવિધાઓ મળી રહી, બહુ મસ્ત મળી રહ્યું, અને રાજા તરફથી મળી રહ્યું. એ કહેતી હોય, એની પાસે દાસીઓ ને દાસો છે, તો એ કહેતી હશે કે આજે કોને, રાજાને કોને આ થઈ જાય, અને તે ફટાફટ મોકલી દે. આજ આપણો રાજા કોણ છે? પ્રભુ યેસુ મસીહ. આજે ઈસુ મસીહને નામે આપણે પ્રાર્થના કરીએ, આપણી જરૂરતો પૂરી પાડી જાય છે. આ પૂરું પડી જાય રહ્યું. ઓ મારા સોરા ભણી રહ્યા, ઓ મારા સોરા એમ કરી રહ્યા, ગ્રેજ્યુએટ થઈ રહ્યા, ઓ બધી રીતે ઠીક છે, લેણું ધોવાઈ ગયું છે, ઓ જોરદાર સુપર બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ઓ બઢિયા ઠીક ઠાક થઈ ગયું છે. પણ યાદ રાખો વાલાઓ, એ સુવિધાઓને પકડીને જીવન નથી જીવવાનું. હવે હડકર કરીને આપણે ઉપવાસ કરવાનું છે કે આપણા લોકો જે નાશમાં જઈ રહ્યા છે, આપણા લોકો દારૂમાં, ગુટકામાં, તમાકુમાં, લડાઈમાં, ઝઘડામાં, લોભમાં, લાલચમાં, ચોરી છીનાળવામાં, આ બાબતોમાં મારું ઘર, મારું પરિવાર, મારું જીવન ન પડી જાય એના માટે આપણે ઉપવાસ અને પ્રાર્થના અને પ્રભુની સંગતિ અને પ્રભુના કાર્યની અંદર વાલાઓ આપણે ભાગીદાર બનવાનું છે. આજે લોકો ખરેખર ફક્ત સુવિધાઓ પ્રભુ પાસે લેવા આવી રહ્યા છે, સાજાપણું લેવા આવી રહ્યા છે, ભૂત ભગાવવા આવી રહ્યા છે, દુષ્ટ આત્માઓ ભગાડવાને માટે આવી રહ્યા છે. કેમ કે આજ લોકો દુષ્ટ આત્માઓ પેલે મંદિરે આ બળવે તે બળવે બધે ફેરવી અને થાકીને સહેલે એમ કીધે કે જાઓ, જેવી હોય એવી ભક્તિ, ભલે ઘાસી નીસી જેવી હોય પણ ખિસ્તીમાં બહાર દો. અને મારો પ્રભુ તો એટલો મહાન દયાળુ કે તરત દયા કરી નાખે. કેટલી ઉત્તમ અને મહાન વાત કહેવાય. પ્રભુનો ધન્યવાદ કરીએ વાલાઓ. આજે આપણે આપણા પરિવાર ઉપર ધ્યાન રાખીએ. અહીં એસ્તરને કીધું કે તું મહેલમાં બટી છે, આરામ કરી રહી છે, તો એના માટે ઊંઘવા માટે જોરદાર સોફા હશે. આજે આપણા ઘરમાં બધી રીતની સુવિધા થઈ ગઈ છે પ્રભુના નામે. થઈ ગઈ કે નહીં થઈ ગઈ? ઝૂંપડીમાંથી મકાનમાં આવી ગયા, બાઈકો આવી ગઈ, પૈસો આવી ગયો, શાંતિ મળી ગઈ, હેલું પેલું મળી ગયું. હવે આપણે આ સુવિધાઓને લઈને, આશીષો લઈને આપણે વિચાર કરવાનો છે કે ખરેખર આજે મારા ઘેરને ને મારા પરિવારને હું નાશ નહીં થવા દઉં. આ સવાલો ખરેખર ઘણા પરિવારોની અંદર બે મનકું ભાઈ ને બેન બરોબર મજબૂત મંડળીમાં જઈ રહ્યા, પણ આજે સોરા ને સોરીઓ કાં જઈ રહ્યો, કાં જીવન જીવી રહ્યા, કેવું જીવન જીવી રહ્યા, એનો કોઈ અત્તો પત્તો નહીં મળે. અને આજ તમારી સોરીને, તમારા સોરાને કોઈ સુધારવા નહીં આવે. આજે આપણે જાતે સુધારવાનું છે, આપણે પોતે સુધારવાનું છે. સુધારવાનું કે નહીં સુધારવાનું? સમજાડવાનું કે નહીં સમજાડવાનું? વાત કરવાની કે નહીં કરવાની? હાલેલુયા. અને એક વસ્તુ મને ખબર પડે છે કે એ જ પરિવાર પોતાના બાળકને હાલતા ચાલતા ટોકે અને હાલતા ચાલતા રોકે અને હાલતા ચાલતા કહે કે બેટા મંડળી ભર, સંગતિ ભર, પ્રાર્થના કર. થોડી વાર બેસી હાલતા અને ચાલતા, ઉઠતા અને બેસતા એ પોતાના ઘેરને તૈયાર કરે.
અને કોણ એવો વ્યક્તિ તૈયાર કરે? જેને સંપૂર્ણપણે પ્રભુનો ડર, ભય અને સ્વર્ગમાં જવાની વાતો એને માલુમ પડી ગઈ, એ જ વ્યક્તિ, એ જ બેન, એ જ ભાઈ આ કામ કરશે. અને પૂર્ણ નિયમના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે 6ઠો અધ્યાય અને 7 થી લઈને 9 કલમ આપણે જલ્દી વાંચીએ ઝડપથી. પૂર્ણ નિયમના પુસ્તકમાં હા 6ઠા અધ્યાયની 6 કલમથી લઈને આગળ વાંચીએ. અને આ જે વચનો હું આજે તને ફરમાવું આજે છું, તને આ બધી વાતો મેં ફરમાવી છે, તે તારા અંતઃકરણમાં ઠસી રહે. પહેલો તારામાં ઠસી રહે. હે, પહેલું કોનામાં ઠસી રહે? તારામાં. અને જેનામાં ઠસી રહે અને લખાઈ જાય અને પ્રભુનો ડર, ભય બરોબર આવી જાય ને ખબર પડી જાય, તે વ્યક્તિ શું કરે? આગળ વાંચીએ 7મી કલમ. હા. અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, તારા ઘેરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, જ્યારે તું રસ્તે ચાલતો ને હોય, જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું સૂઈ ને જાય, જ્યારે તું ઉઠે, જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર. તે વિશે વાત કર. હાલેલુયા. તે વિશે વાત કર. અને આપું તો ઉઠતા ને બેહતા, કઈતાકતા, ફરતા ને હરતા આવી, સોરા ડોબીને પાણી પીવાડ લો, બોકડાને પાણી પીવાડ લો. પેલું તન ઉકેડાનું ખાતર ભરવા કીધેલું, ભર્યું? તે પેલી મુરગીએ ઈંડા કાઢી મેલા એ હાસવ્યા? હો આલ્લા પસા પાસો લાવલો. આપણી આ તપાસ. એનાથી સ્વર્ગ નહીં જવાય. મારા વાલાઓ, થોડોક વિચાર કરવો પડશે. ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા, જેમ હું ડર રાખું એમ બેટા તું ડર રાખ. આપણો પ્રભુ છે, આપણો દેવ છે, આપણો માલિક છે. હાલતા, ચાલતા, ઉઠતા ને બેસતા, હરતા ને ફરતા, આપણા ની નમાય, આપણા ની ખવાય, આપણા જગ્યા પર ની બહાય, આનું ની સંભળાય, એમ હાલતા ને ચાલતા શિક્ષણ હાલતો. રવિવારને દન શિક્ષણ હાલજો એમ લખ્યું. એકદમ બધા ભેગા થાજો, રવિવારને દન ભેગા થાજો અને ભેગા થાય ને તીને દને જ શીખજો એવું કીધું. રવિવારને દનનું બધું શીખેલું 100 દિવસ સુધી યાદ કરવાનું ને સોરણ પણ યાદ કરાવવાનું કે સેવકે આપણને કઈની વાત આલેલી તેમાં તમે સાંભળતેલા કે એમ. હાલેલુયા. મારા વાલાઓ, આજથી તમે કાની બુટી ધરો, પસ્તાવો કરો કે ના, જેમ જાનમાં હમું બધામાં દીકરા તૈયાર થઈને જાય એમ હમું મંડળીમાં જાય, તેને દન તમારું ઘરનું ઉદ્ધાર ને કલ્યાણ ને તાણ થાય. અને હાલો મંડળીની અંદર આવો તો જેવી રીતે આપણે જાનમાં, લગ્નમાં, પરુણામાં તૈયાર થાય ને કેવા આપો મસ્ત કપડાં પહેરી નાય ધોઈને ફ્રેશ થાય, એવા ગાંડી આપો જાનમાં, પૂર્ણામાં જાતા નથી. તો આપણે દેવની ઉપસ્થિતિમાં આવીએ છીએ, આપણા રાજાને મળવા આવીએ છીએ. જેવા તેવા સિત્રા પહેરીને આવી જાય, જેવા અને પાછા એવો પ્રચાર કરે કે દેવ સિત્રાને ભાળતો. તો દેવ સિત્રાને ભાળતો નથી, વાત હાસી છે. તે તઈ સંસારિકમાં કોણ ભાળે? તે તમે આવા રંગ રંગીલા બનીને જાવ તે હાસું કે ખોટું? હાલેલુયા. હે ગીતું ગાવા વાળીઓ ગાય ના કે એ શરમ આવે એમ કરીને જોરદાર તૈયાર થાય અને કેવા વટ વાલાઓ ધ્યાન આપો, પ્રભુની ઉપસ્થિતિમાં આવો. શનિવારને ધન તમારા સોરાને યાદ કરાવવાનું, બેટા કાલે રવિવાર છે, વહેલો કઈ તો જવાનું નથી, કઈ કામ કરવાનું નથી, બસ કામો બધા થાય. દેવ માટે પડતું મૂકો. પ્રભુ મને સમય આવે પાછો તમારી હાથે વાત કરી વચન હાથે
કે ઊંડાણ પામેલો માણસ કેવો હોય છે, ઊંડાણ પામેલો સેવક કેવો રહે, ઊંડાણ પામેલી સેવિકા કેવી રહે, ઊંડાણ પામેલી મંડળી કેવી રહે, ઊંડાણ પામેલો વડીલ કેવો રહે, ઊંડાણ પામેલો જવાન કેવો રહે, એના વિશે હું તમને આવનાર સમયમાં શીખાડીશ, વતાડીશ. ઊંડાણમાં આપણે જઈશું. વાલો સમજી જાઓ, શીખી જાઓ. આ ટાઈમ છે, આ સમય છે પોતાના ઘેરના ને. દેખો મારી પાસે સમય ઘણો જોશો છે, બહુ સમય હું લઈ નાખું છું, પણ તમને કહેવા માંગુ નીતિ વચનના પુસ્તકમાં 31 અધ્યાય અને 27મી કલમ આપણે દેવનું વચન જલ્દી વાંચીએ. નીતિ વચનના પુસ્તક 31મો અધ્યાય 27મી કલમ. જવા દો એને. 31મો અધ્યાય પાછો આવી જાય. 31મો અધ્યાય 27મી કલમ હશે. હા. તે પોતાના ઘરના માણસોની ચાલ ચલનની બરાબર તપાસ રાખે છે. પોતાના ઘેરના ચાલ ચલગતની બરાબર તપાસ રાખે છે. આમેન. શું કહી રહ્યા છે વાત? બરાબર તપાસ રાખે છે પોતાના ઘેરનાની. આજ આપણે ખરેખર બીજાના ઘેરનાને ઝાંકવાનો હાવ સમય રહ્યો નથી. ભાઈની વહુઓ શું કરી રહ્યો, ભાઈના સોરા શું કરી રહ્યા, એ ભાળવાનો સમય હાવ આપણો રહ્યો નથી. હવે આપણો સમય આવી ચૂક્યો છે કે આપણા પોતાના ઘેરનાની બરોબર ચાલ ચલગતની તપાસ કરીએ. બરોબર આપણે તપાસ કરીએ. અહીં ધ્યાન આપો. એ પાછો આવી જાય, એ આવી જાય. હાલેલુયા, 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 હાલેલુયા. એમ કે છે કે પોતાના ઘરનાને બરાબર તપાસ કરે છે. અને આ તપાસ કરવા વાળે કોણ છે? જે સદગુણી સ્ત્રી હોય. સદગુણી સ્ત્રી વિશે લખેલું છે. અને આ સદગુણી સ્ત્રી કોણ છે? દેવના લોકોને દર્શાવે છે. દેવના લોકોને દર્શાવે છે સદગુણી સ્ત્રી. અને આપણે એ સ્ત્રીને શબ્દ આપણે સમજવા જાય તો મંડળી એક સ્ત્રી છે. મંડળી એક સ્ત્રીના રૂપમાં લખેલી છે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આપણો જે દેવ વર બનીને આવવાનો છે અને આપણને કન્યા તરીકે કહેવામાં આવ્યું છે. અને આપણે પરમેશ્વરની કન્યા અને મંડળી અને સ્ત્રી હોય તો યાદ રાખો કે આપણા ઘરમાં જે લોકો છે એની બરોબર તપાસ કરવાની જવાબદારી દેવે આપણને સોંપેલી છે. હલો, આજે ધણી સવારથી લઈને સાંજ સુધી કામ કરે, કમાવા જાય, પૈસા લેવા જાય કે મીંડવવા જાય, તે સાંજનો આવી અને પેલી ઘેરની સ્ત્રી એમ કે તમારા સોરાની ફરિયાદ કરે કે આને એમ કર્યું, પેલીએ એમ કર્યું, એમ ફરિયાદ કરે. ત્યારે તમુ ધણી થાય શું કરો? બે શબ્દો તો તમારી પત્નીને પહેલા સંભળાવ દેહો કે તો અકળાયેલા. હલો, કઈ અકળાયેલા છે ને તમે તમારી બહેરને મારો, સ્ત્રીને મારો. કેમ મારો? કે હું એક તો આખો દન અહીં તો અહીં કામ કરતો હિંડું, અહીં ફરતો હિંડું, તે હું અહીં સોરાન ને બધાને લીન બહી રૂકી. તે થોડુંક તારે બી કહેવાનો વિષય આવે કે નહીં આવે ને તે ઇન તાજી ઢીબાટ લેતી. અને તું મારું મગજ સટકાવી રહી, ભેળ્યો ભેળ્યો તને પડી જાય. એમ કરીને આપણું મગજ સટકી જાય છે. ખરું ખોટું? તો કહેવાનો મારો મતલબ છે કે દેવે સંપૂર્ણપણે સેવકોના હાથમાં જવાબદારી સોંપી દીધી છે. મંડળીને જવાબદારી સોંપી દીધી છે. વડીલો તમને દેવે જવાબદારી સોંપી દીધી છે. આપણા પોતપોતાના ઘેરની પોતપોતાની જવાબદારી છે. આજથી આ નક્કી કરી દો, આ નક્કી કરીને જાઓ, આ નક્કી કરીને જાઓ. હા, હું આત્મિક થયો છું. મારી માને આત્મિક કરીશ, મારા બાપને હું આત્મિક કરીશ, મારા પત્નીને હું આત્મિક કરીશ, મારા બાળકોને હું આત્મિક કરીશ, મારા ભાઈને હું આત્મિક કરીશ, મારા ઘરમાં રહેતા મારા ભત્રીજાને હું આત્મિક કરીશ. બની શકે એટલી બધી હું કોશિશ કરીશ. આ છે જંગલમાં જવા જેવી વાત, આ છે જાડામાં જાડા લાકડા કાપવાની જેવી વાત. પણ આજ એમ કે કુણ વેહરે, કુણ કાપે? સોરા માને નહીં. એમ કરો કે તમારા સોરા તમને નહીં માને તો એમ કીધો કે આજથી હું તને બાકું અને હું તારો સોરો. હું ગાળ લીધી રો, પણ નામ ચેન્જ કર દો. આનંદ ને દિલીપ બનાવ દો ને દિલીપ ને આનંદ બનાવ દો. એ અસર રહે. કેમ કે એ તમારો બાપ બની ગયો, એ તમારી આઈ બની ગઈ. એનો મતલબ ખોટ તમારામાં છે.
સેવકને વડીલની માની રહ્યા, વિશ્વાસીની મારી રહ્યા. જવા દો, સટકવા દો, ભાગ અહીંથી. મારો બાપ બનવા માટે જ મેં તને બોલાયો. હું આત્મિક પિતા છું. આ મંડળીને કેવી રીતે તૈયાર કરવાની, કેવી રીતે મજબૂત કરવાની, એની જિમ્મેદારી દેવે મને આપી છે. માટે હું તમને ચેતવણી આપ્યા કરીશ, અને ખોટું લાગે તો પેટ ભરીને ઘેર ખાવાનું. એમ કહો સેવકો. આ તો ચંદામાં ધંધા ચાલી રહ્યા. એમ કીધી મારું દાન રોકાઈ જાય, અથવા બીજી મંડળીને છોડીને જતા રહે, અથવા બીજા સેવકોને ઘરમાં બોલાવ દેવા દો ને. કેમ ડરો છો? નિડરતાથી દેવની સેવા કરો, નિડરતાથી ચેતવણી આપો. જેને સ્વર્ગમાં આવવાની ઈચ્છા હોય, જેમને દેવનું રાજ્ય પામવું હોય, તે લોકો દોડ્યા આવશે. એમને બોલાવવાની જરૂર નહીં પડશે. મારા વાલાઓ, આજ આ સમય છે, આ રાઈટ ટાઈમ છે. વાલાઓ, આપણા વચન કહે છે કે સદગુણી સ્ત્રી પોતાના ઘરનાની તપાસ બરોબર રાખે છે. હે, ખેતરમાં ગવોરિયા છે, વાટમાં ડગરા મોકળાની વાટ છે, સડાઓરી મેલ્યા, ઘવોરી મેલ્યા, વટલાઓરી મેલ્યા. મોકળા ખાઈ ની જાય, ડગરા ખાઈ ની જાય, ભેંસીઓ ભરાઈ ની જાય. એના માટે તમે બરાબર વાડ કરો છો. ખરું ખોટું? હે, બોલો ને. વાડ કરો છો, અને જઈને પાછા વાડને જોવો છો કે કઈનું ગાબડું તો પડી નથી ગયું ને. કોઈ કે વાડ ઉખેડી નથી દીધી ને. તમને તમારા વટલાની એટલી પડેલી છે, તમારા ઘઉંની પડેલી છે, તમારા અનાજની પડેલી છે, તો તમારા બાળકોને, તમારા ઘરનાની કેમ પડેલી નથી? આ વિચાર કરવાની જરૂર છે. આ વિષય પ્રભુ તમારા ને મારા હાથમાં સોંપી રહ્યો છે. આ વિષય દેવ તમને ને મને, તમારા ને મારા હાથમાં સોંપી રહ્યો છે. વાલાઓ, આપણે તૈયાર થઈ જઈએ. યાકૂબની પાસે એનો પરિવાર હતો. યાકૂબની પાસે એની પત્નીઓ હતી. યાકૂબની પાસે એમના દીકરાઓ હતા. કેટલા દીકરાઓ હતા? 12 દીકરાઓ હતા. કેટલા? અને એક દીકરી, દીના. હેને? આ દીકરાઓ હતા, આ દીકરીઓ હતી, એક દીકરી હતી, એની પાસે પત્નીઓ હતી. ત્યારે દેવે એની સાથે વાત કરી. અને દેવે કેવી વાત કરી સાંભળો. ત્યાં એમ લખવામાં આવ્યું છે ઉત્પત્તિના પુસ્તકમાં 35 અધ્યાય અને 2 કલમમાં દેવ યાકૂબને શું કીધું? યાકૂબને એવું કીધું. વાંચીએ જલ્દી, ફટાફટ. 35 અધ્યાય. કોઈ બોરિંગ તો નથી થતું ને? કંટાળતા તો નથી ને? હાલેલુયા. બધા બોલો હાલેલુયા. સારું, આપણે ઝડપથી સંદેશને પૂરો કરીશું. 35 અધ્યાય. હા, 35 અધ્યાય ને તેની 2 કલમ આપણે વાંચીએ. 2 કલમ વાંચીએ. હા. અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે સર્વ જેવો હતા તેઓને કહ્યું તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, તમે દૂર કરો, એ પોતાને શુદ્ધ કરો, અને પોતાને તે શુદ્ધ કરો, પોતાના લુગડા બદલો, અને આપણે ઉઠીને બેથેલ જઈએ. આપણે જઈને બેથલ જઈએ. અને જે દેવ મારા દુઃખના દિવસે મારું સાંભળ્યું ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યો તેને સારું ત્યાં વેદી બાંધીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બહુ મજાની વાતો ચાલી રહ્યો છે. યાકૂબ પોતાના પરિવારને કહી રહ્યો છે, બીજાને નહીં, પડોશને નહીં, સગાવાલાને નહીં, પોતાના પરિવારને યાકૂબ કહી રહ્યો છે. આજ દરેકને કહેવા માંગુ, પોતાના ઘરનો સેવક બની જાઓ, પોતાના ઘરનો વડીલ બની જાઓ, એક જવાબદારી વ્યક્તિ બની જાઓ. અને હાલતા ચાલતા બધાને કહો, કેમ પ્રાર્થના નથી કરતા, કેમ આરાધના નથી કરતા, કેમ મંડળીમાં મીટિંગમાં નથી આવતા? આ કહેવાની જિમ્મેદારી તમારા હાથમાં આવે છે, સેવકના હાથમાં નથી આવતી. આ જવાબદારી સેવકના હાથમાં નથી આવતી, આપણા પોતાના હાથમાં આવે છે. ખરેખર તમને કહું, હવે સેવકો ઉપર છોડ. સેવક સુધારે, મારા દીકરાને સુધારે કે મારી દીકરીને સુધારવા છોડ દો. યાકૂબ એ પોતાના ઘરનાને વાત કરી રહ્યો છે. એમ કે છે તમારામાં અન્ય દેવો હોય તે તેઓને દૂર કરો.
આન્ય દેવો શું છે? દારૂ, લોભ, લડાઈ, ઝઘડા, લાલચ, અંધકારના કામો, પાપ, શ્રાપ, ભૂંડાઈઓ, ભૂંડા કામો, એને તમે દૂર કરો એમ કહેશે. અને એમ કહેશે કે અને તમારામાંથી એ દૂર કરો ને પોતાને શુદ્ધ કરો, પોતાને પવિત્ર કરો, નજરને પવિત્ર કરો, હોઠોને પવિત્ર કરો. ગાળમાંથી તમે નીકળો, લડાઈમાંથી નીકળો, ઝઘડામાંથી નીકળો. ઝઘડા નત કરો, કોઈ હાથે કંકાસ નત કરો, કોઈના ઝઘડા નત લાવો. એમ કરીને યાકોબ પોતાના પરિવાર સાથે, પોતાના દીકરાઓની સાથે વાત કરી રહ્યો છે. હું ઇઝરાયલ છું. પ્રેઝ ધ લોર્ડ. હું બેથલ છું. હું બેથલને બાંધનારો છું. હું વેદીઓને બાંધનારો છું. તમારે મારી સાથે બેથલ આવવું પડશે. બેથલ છે દેવનું ઘર. અહીં લખ્યું છે આપણે ઉઠીને બેથલ જઈએ, આપણે દેવળમાં જઈએ, આપણે સંગતિમાં જઈએ. આપણું કામ છે સંગતિમાં જવું, ના કે મીટિંગ ના દિવસે જાનમાં જવાનું, લગ્નમાં જવાનું, પહેલા પેલા કામોમાં ભરી રહેવાનું. એ આપણું કામ નથી. આપણું કામ છે આપણા પરિવારની સાથે સંગતિમાં લઈને આવવાનું. બેથલ જઈએ. કેમ બેથલ જઈએ? મારા દુઃખના દિવસોમાં જોનારો દેવ આ પરિવાર આપ્યો છે. તમારા બાળકોને શીખવો. આજ તું ભણી રહી, આજ તું ભણી રહ્યો, આજ તારી કન સારા કપડા પહેરી રહ્યો, એ દેવની દયાથી, કૃપાથી છે. મારા દુઃખના દિવસે મારા દેવે મને જોયું છે, માટે તમે તાજા કપડા પહેરી રહ્યા છે. તમારા સોરાને કહો, તમારા દીકરાઓને કહો, તમારી પત્નીને કહો, મારી औकात નથી કે હું તને 1000 વાળી સાડી લઈ આપું. મારી તાકાત નથી કે હું તને 2000 ની 5000 ની સાડી લઈ આપું. આજ દેવના પૈસાથી એ તું સાડી પહેરે છે. કહો. આજે આપણા ઘરે કોઈ લેણા વાળો નથી આવતો, પૈસા માંગવા વાળો નથી આવતો. આજ આપણે કોઈ પજવતો નથી, કોઈ આપણને ગાળ નથી દેતો, કોઈને આપણે ગુલામી નથી. તેનું કારણ આપણો દેવ છે. આ કહો. બેથલમાં ચાલો. બેથલ છે દેવની ઉપસ્થિતિ, બેથલ છે દેવની આરાધના. અને આજ દેવના લોકો આરાધનાને છોડીને, દેવની સંગતિને છોડીને પોતાના પરિવારને કમજોર કરી રહ્યા છે આત્મામાં. મારા વાલાઓ, આ નહીં ચાલે. પ્રભુના સેવકો, પ્રભુની સેવિકાઓ, પ્રભુના લોકો, પ્રભુના દાસો, પ્રભુની દાસીઓ, મંડળી, વડીલો, જુવાનો, તમે વિચાર કરો. અહીંયા યાકૂબ પોતાના ઘરનાને કહી રહ્યો છે, દૂર કરો, દૂર કરો, દૂર કરો, દૂર કરો. આ નહીં ચાલે, આ નહીં ચાલે. બેટા આ નહીં ચાલે. દીકરા આ નહીં ચાલે. વહુ આ નહીં ચાલે. મારી દીકરી તનકો, હું તારો દુશ્મન નથી, હું તારો વેરી નથી. અકળાઈ નથી બોલો. મારી દીકરી તનકો, મારી વહુ, મારી સોરી કહું, તું કહેતી હોય તન પોગે લાગુ, પણ આત્મા બસાવી લે. खुद को नुहे एवी हूँ जादू मंतर कर दी दो कि इन्हीं वो वियो लाकड़ा कापवा तैयार થઈ ગયો, ની જાન્યુમાં જાય રહ્યો, ની પરુણામાં જાય રહ્યો, ની પેલીઓની વાહણે લાગી રહ્યો, ની હેલા પેલી વાત્યોની સાંભળી રહ્યો, નું દાદાની વાત્યો સાંભળી રહ્યો. આ હું હશે? નું દાદાએ પણ એ કીધું, બેટા મારી પાસે તાકાત નથી, મારી પાસે શક્તિ નથી, મારી પાસે બળ નથી, અને દેવે મને આવું મોટું જહાજ બનાવવા માટે કીધું, અને એ આપણા માટે કીધું. નાશ આવી રહ્યો, ન્યાય આવી રહ્યો. આપણે બચવું હોય આપણે કરવું પડશે. બેટા શું કરવું? મારાથી એકલાથી થાય એમ નથી, મારાથી એકલાથી આ જહાજ તૈયાર થાય એમ નથી, પણ બેટા તારી સાથે વાત કરું છું. એ બે હાથ જોડ્યો હશે, પોતાની વહુઓ અગાડી બે હાથ જોડીને કેવા લાગ્યો હશે. ત્યારે એમની વહુઓને ખબર પડવા લાગી કે આટલો બધો મારો સસરો જો અમારી આગળ હાથ જોડતો હોય તો આમાં કંઈક વિશેષ વાત છે.
મારા વાલાઓ, તમને હાથ જોડું, પગે પડું તમને. તમે કહેતા હો તમારા પોગુને ધોઈને મને પાણી પીવાડો ને તો પાણી પણ પીને જાઉં, પણ સુધરી જાઓ. નરક ભયાનક છે. હમણાં એક ન્યૂઝ આવી, નાટા દેશે સ્વર્ગની શોધખોળ કરી લીધી છે. બંધ કરો. નાટા દેશે સ્વર્ગ, પહેલા નરકની શોધખોળ કરી, હવે સ્વર્ગની પણ શોધખોળ કરી લીધી છે. વાલાઓ, નરક વાસ્તવિક છે અને સ્વર્ગ પણ વાસ્તવિક છે, હકીકત છે. હવે તમારે ને મારે નક્કી કરવાનું છે કે મારા દીકરાને, મારી દીકરીને નરકમાં નાખવી છે, મારી વહુને નરકમાં નાખવી છે, મારા પરિવારને નાશમાં જવો દેવો છે. આજ નક્કી કરીને જાઓ. મારતી ભજન નહીં ગાવડે તો કઈ વાંધો નહીં. મારતી પેલું શું કહેવાય, આ ભારી ભારી પેલા આરાધના કરી રહ્યા, સંગતો વગાડી રહ્યા, કેસીઓ વગાડીને આરાધના કરી રહ્યા, એવું મારી મંડળીમાં ન થાય તો ચાલી જશે. મારી પાસે દેવળ હોય નહીં હોય, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ મારા લોકો બચી જવા જોઈએ. મારા વાલાઓ, વચન કહ્યું છે, તમારામાંથી અન્ય દેવો દૂર કરો, પોતાને શુદ્ધ કરો અને પોતાના લુગડા બદલી દો. લુગડા બદલી દેવું એટલે જીવન પૂરેપૂરું બદલી દેવું, આપણા માર્ગો બદલી દેવા. હવે આપણા એવા ખોટા ખરાબ સંગતિ અને ખોટા ખરાબની ખાતે સાંભળવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું બંધ કરી નાખીએ. આપણે સંત અને સંતનીઓ પ્રભુમાં બનીએ, પ્રભુના લોક બનીએ, પોતાને શુદ્ધ કરીએ, પોતાના હોઠોને શુદ્ધ કરીએ, મનને શુદ્ધ કરીએ, નજરને શુદ્ધ કરીએ, વાણીને, વર્તનને શુદ્ધ કરીએ, લુગડા બદલીએ, જીવન બદલીએ, મન બદલીએ, નમ્ર બનીએ, આત્મામાં તૈયાર થઈએ અને આપણે ઉઠીને બેથલ જઈએ. અને જે દેવ મારા દુઃખના દિવસોમાં મારું સાંભળ્યું, જે રસ્તે હું ચાલ્યો, તેમાં જે મારી સાથે રહ્યો, તેને સારું ત્યાં હું વેદી બાંધીશ. આમીન. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, આ કામ આપણે કરવાનું છે, આ કામમાં આપણે ઉતરવાનું છે. આપણે ખરેખર આપણા પોતાના ઘરને, પોતાના ઘરનાને બરોબર કરીએ. આજનો વિષય છે, પોતાના ઘરનાને બરોબર કરીએ, પોતાના દીકરા દીકરીઓને બરોબર કરીએ, આપણા પોતાના જીવનને બરાબર કરીએ. આ વેદીની વાત આવી તો મારા મનમાં દેવે એક વાત મૂકી કે જ્યારે એલિયાસ 400 લોકો હતા ને, પેલા બાલ દેવતાના પૂજકો, હે ને, તો આ લોકોએ છે ને શરત રમી. શરત સમજો કે શરત રમ્યા, એમ શરત કે એલિયાસ સાથે બે પાર્ટી થઈને શરત રમી. અને એલિયાસ સાથે એવું વાત થઈ કે દેખો, આપણે છે ને વેદી બનાવીએ અને વેદી ઉપર બલિદાન, જે પશુનું જે બલિદાન કરી અને એ લાકડા ઉપર મૂકીએ, અને જેનો દેવ આગ ઉપરથી પાડે તો એનો દેવ સાચો. અને જો આગ નહીં પડી અને નહીં બાળ્યું, મતલબ જે બલિદાન કરેલું પશુ પર આગ નહીં પડી તો તેને મરવું પડે. એમ હવે તમે વિચાર કરો કે એલિયા એકલો છે ને, એ 400 લોકો છે. હવે 400 લોકો એમ કહી રહ્યા કે જો અમારો દેવ જો આ આગ પાડે અને આ વેદીને ભસ્મ કરે તો તારી મુનકીના તો ચૂરે ચૂરા થાય, મતલબ તારી આખી બોડીના ચૂરે ચૂરા થઈ જાય, કટકે કટકા થઈ જાય, પીસ પીસ થઈ જાય. એમ ત્યારે એલિયા નબીએ એમ કીધું કે હા, હું મંજૂર છું, હું તૈયાર છું આ શરતને એક્સેપ્ટ કરવા માટે, યાની કે આને હું સ્વીકાર કરું છું. કેમ એ સ્વીકાર કરવા તૈયાર થઈ ગયો? કેમ કે એલિયા સત્ય હતો, એલિયા પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઉભો રહેનાર હતો, એને મરણનો કોઈ ભય ને ડર નહીં હતો. અને એ સ્વયં એને ખબર હતી કે દેવ મારી સાથે છે. હવે એને એમ કીધું કે કઈ વાંધો નહીં, પણ જો પરમેશ્વર યહોવા દેવ જો આ મારી વેદીને, મારા વેદી ઉપરના જે બલિદાનને એ ભસ્મ કરે તો તમારે 400 જણા તમારે મરવું પડશે અને મારી તલવાર ચાલશે. તો કે ચાલો શરત રમીએ. તો દાવ કોનો આવ્યો? દાવ પહેલો કોનો આવ્યો? 400 લોકોનો પહેલો આવ્યો ને. હવે આ લોકો સવારથી લઈને ઉપડ્યા તો બપોર આવી ગયો.
મથી મથીને થાકી ગયા, ખબર નહીં હું ગીત ગાઈ રહ્યા, કેવું ગીત ગાઈ રહ્યા, હું પોતાના દેવના ભજનો ગાઈ રહ્યા, ખબર નહીં. ગાય 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 પરસેવો પરસેવો થઈ ગયો. ઘડીક વાર થોબાયા, પાછા વિચાર કરે. એલિયાભાઈ તો ઘડીક આમ જાય આમ જાય આમ જાય, પછી આવી ગયા ફેર બપોર પછી પાછા મંડ્યા, 4 વાગવા આવી ગયા. હવે તમે ની વિચાર ભાઈ, ત્યાં તો એમ કહેવા લાગ્યા કે હે દેવ, હવે હું ગાંગરી ગાંગરી થાક્યા, તને હું જોઈ વચન કહે છે પોતાના શરીરો પર પણ એમ કે છે કે પોતાની જે કટારો યાની કે તરવારો હતી, એમની પાસે જે હથિયારો હતા એ પોતાના શરીરને એમ કે ફાડવાને ચીરવા લાગ્યા કે આ અમારું લોહી પાડી પણ તું આવી જા. પણ વાલાઓ ત્યાં કઈ થતું નથી. છેલ્લે આ કંટાળે છે ને એલિયા પણ પછી એના મૂળમાં આવી જાય છે ને કહે છે કે હજુ થોડું ગાંગરો, હજુ ચિલ્લાઓ, કદાચ કઈ તક ફરવા ગયા હોય તો થોડીક વાર લાગે. વાલાઓ, આ પૃથ્વીની હાલત, પૃથ્વીના લોકોની હાલત આજ કઈક થઈ રહી છે. એ લોકો એમ કરીને સમજીને જીવન જીવી રહ્યા છે કે કઈક આજ અસલ થઈ જાય, કાલ અસલ થઈ જાય, પણ સરવાળે વાલાઓ નાશ થઈ રહી છે, તલવારની નજીક જઈ રહ્યા છે. એલિયાનો વારો આવ્યો, આનો આ વારો પતી ગયો, એલિયાનો વારો આવી ગયો. પછી આમને ભય લાગી ગયો કે એલિયા કઈક ચતુરાઈ વાપરી અને કઈક નીચે એવું કઈક નાખેલું હશે, તો એ તો એટલો કોન્ફિડન્ટ, એટલે કે એટલો બધો હિંમતની સાથે આવું બધું કરી રહ્યો છે, તો કઈક આપણી સાથે કઈક શું કહેવાય ચાલબાજી, જેને કહેવાય દગેદાજી, કઈક રમત રમ્યો છે આપણી પર. તો આપણે એક કામ કરીએ એમ કે એની વેદીમાં પાણી નાખીએ. શું કરીએ? પાણી નાખીએ, પાણી રેડીએ અને પછી ઉપર લાકડા ગોઠવીએ અને પછી ઉપર બલિદાન મૂકીએ. તો તમે સાંભળો કે જ્યારે આ એલિયા નબીએ જે વેદી બાંધી એના કુંડમાં પાણી, એટલે કે વેદી પથરાતી વેદી ગોઠવી. અને એમ તમને કહેવા માંગુ છું કે જ્યારે આ વેદી બાંધી ત્યારે આ વેદીની અંદર જે પાણી રેડાયું અને એ પાણી હતું, તો એ પાણી વેદીમાંથી કેમ નહીં નીકળ્યું? કેમ કે એ વેદીની અંદર એક પણ બાકુ કે એક પણ કણું અંદર રહેવા દીધું નહીં. એ વેદીને ચણીને બાહેપા અંદરથી એને બરોબર પ્લાસ્ટર કરી નાખી અને એક સેજ ટીપું લીકેજ નહીં થાય. સમજવાની કોશિશ કરજો. એક ટીપું પણ અંદરથી લીકેજ નહીં થાય એવું એ વેદીને એને શું કર્યું છે? તૈયાર કરી છે. આ શું બતાવે છે? પોતાની વેદીને આપણે બરોબર એવી તૈયાર કરીએ કે એક સેજ પણ ભૂલ થાવી ન જોઈએ. અરે સાહેબ એક બીડી પીવાઈ ગઈ, અરે સાહેબ ગુટકો ખવાઈ ગયો, અને સાહેબ હજી ઘણા તાજા, સાહેબ કીધો એટલે તૈતી ફૂસ બંધ કર મન સાહેબ કહેવાનું. સાહેબ સાહેબ કરીને મારે માથે મેલી અને મને બી તારી ભેગો નરકમાં લઈ જવા માંગે. क्या? अरे रख दे तेरी 500 की नोट, 1000 की नोट खिस्से में रख दे, मेरे को ये नहीं चाहिए. અને જે સોર શિનાળવા અને લોભ અને લાલસી વાળા લોકો ખરા ને, એ સેવકોને ખુરશી હદી ખવાડવા તૈયાર થઈ જાય. હસી વાત તમને, પોતાના પાપોને છુપાવવાની આ બહુ મોટી પ્રક્રિયા છે સાહેબ. અને સાહેબો પણ એટલા ખુશ થઈ જાય કે મારો વડીલ તો મને કઈ ખવાડે, ખુરશીએ ખવાડે, આની જેવો તો કોઈ નહીં મળે. પણ હુંતકુક મને છે ને તમારા સોરાની મોતરાળી ગોદડીમાં ખવાડો ચાલી જાય, પણ તમારું જીવન પવિત્ર કરો. હોઈ શકે તમારા બાળકના એઠું પાણી પી લ્યું, પણ તમારું જીવન તૈયાર કરો. આપણું કેવું છે મને સાહેબ કહેતા નહીં. દિલીપ જોગડો એમ કહીને રગેઠો તો કોઈ ફરક નહીં પડે. આ હાહવાની વાત નથી, ગંભીર વાળી વાત છે. મને ફરક નહીં પડે. મારા ઈસુને ઠગ કીધો, છેતરી રહ્યો, આમ કરી રહ્યો, તેમ કરી રહ્યો. મારા પ્રભુને આ વાત મળી અને એક લંગોટ ઉપર એને ટાંગ દીધો હોય, ઉભે આટે લાંગડે ઈન જો વિન નાખ્યો હોય, જ્યાં આંધળા એના હાથે સાજા થયા, અને એ જોઈ જોઈને મારા ઈસુને પથ્થર મારતા હોય, તો તમે સાજા થઈને બી અમને ગાળો દેશો, કોઈ ફરક નહીં પડે.
ગાળો ખાઈ લેશું, તમારી નિંદા વેઠી લેશો, તમારી મજાક, હાય અમે સબ કુછ વેઠવા તૈયાર છે, પણ તમે નર્કમાં જાઓ એ મને સહન નહીં થાય. એટલા માટે આપણે સાવધાન થઈ જઈએ અને કમ્પ્લીટલી એલિયાની જે વેદી હતી એ મજબૂત તૈયાર થઈ અને એમાં પાણી રેડાયું ને એમાં પાણી રોકાયું રહ્યું, અને જેના જીવનમાં પવિત્ર આત્મા રહે છે તેના જીવનમાં ચમત્કારો ઉતરી આવે છે. જેના જીવનમાં પવિત્ર આત્મા, જેના જીવનમાં પૂરેપૂરો પ્રભુનો ડર રહે છે, એના જીવનમાં પ્રાર્થના કરવાની જરૂર પડતી નથી કે પ્રભુ આ હાલ દે, તે હાલ દે, ફલાણું હાલ દે, ઢીકણું હાલ દે, મારા માટે આ કર દે, મારા સોરા બૈરા માટે આ કર દે, મને આ જરૂર છે, મારે તે જરૂર છે. કહેવાની જરૂર પડતી નથી. દેવને ખબર પડી જાય છે મારી વેદીમાં એ પાણી સંપૂર્ણપણે છલોછલ થઈ ગયું છે. અને વચન કહે છે કે જ્યારે ત્યાં તમે વાંચો કે પાણી એટલું ભર્યું કે એ ઉફરાઈને એ વેદીમાંથી બહાર નીકળ્યું, ત્યારે ત્યાંના લોકોને ખબર પડી ગઈ કે ખરેખર પાણી બરોબર છલકાઈ ગયું છે. વાલાઓ, આ શું છે? આપણા જીવનમાં પવિત્ર આત્મા છલકાઈ જશે, પ્રભુનો ડર પૂરેપૂરો આવી જશે, ત્યારે આપણા ઘરના લોકો તૈયાર થશે, આપણો પરિવાર તૈયાર થશે. આપણી વેધીને આપણે બાંધીએ, આપણા જીવનને પહેલા તૈયાર કરીએ, આપણા જીવનમાં પૂરેપૂરો ડર રાખીએ. આપણે રવિવાર આપણે ચૂકીએ નહીં. આજે અમારી ખારવા મંડળીને બંધ રાખેલી છે. ખારવા મંડળીને એટલા માટે બંધ રાખીએ છીએ કે અમારા કાકાના છોકરા મરણ પામ્યા, મતલબ મૃત્યુ થઈ ગયું. શુક્રવારના દિવસે એમની દફન વિધિ થઈ અને આ એક દિવસ નીકળ્યો ને આજે રવિવાર આવ્યો એટલે અમે ઓફ રાખ્યું. પણ અમે અમારા મંડળીના લોકોને અરવિંદ સાહેબને ત્યાં નજીક પડે તો બધાને ત્યાં મોકલી આપ્યા અને અમે અહીંયા આવી ગયા. અમારી એબસન્ટ નથી. આ જો અમારા ઘરે લગ્ન હોય ને તો પણ અમારું એબસન્ટ નહીં થાય પ્રભુમાં. પરુણા જાતા હોય તો પ્રભુમાં આપણું એબસન્ટ નહીં થવું જોઈએ. હું એમ નથી કહેતો કે લગ્નમાં, પ્રસંગમાં, મરણમાં નથી જવાનું, જવાનું છે, પણ પ્રભુ પહેલા, પ્રથમ પ્રભુને સ્થાન, પ્રભુનો મહિમા જ્યારે તમે રાખશો તો આ ભય, આ ડર તમારા બાળકોમાં રહેશે. નહીં તો તમે સાંભળો, આજકાલ છે ને વિશ્વાસી વડીલો પોતાના પરિવારને શું કરી રહ્યા? કમજોર કરી રહ્યા. કેમ કે એ દોડ કરી રહ્યો સંસારમાં, જગતમાં, પ્રભુનું કોઈ વેલ્યુ નહીં, પ્રાર્થનાની, સંગતિની, મંડળીની, મીટિંગની, પછી પરિવારમાં કાંતિ પ્રભુનો ભય ને ડર રે. મારા વાલાઓ, આજે આપણે આ શીખવું પડશે. આ બાબતો આપણા જીવનમાં લાવવી પડશે. આ બાબતો આપણા જીવનમાં ઠસાવી પડશે, રોકવી પડશે. આપણા જીવનમાં વાલાઓ આ બાબતો એ રાખવી પડશે. હવે મારા સંદેશને હું સમાપ્ત કરી નાખું. વાલાઓ, ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે, એક ઘર બાંધનારો, વચન કહે છે બે ઘર બાંધનારા છે, એક મૂર્ખ છે અને એક બુદ્ધિમાન છે. ખ્યાલ લખ્યું છે માથી 7માં. હવે ત્યાં જાવ નથી, પણ તમને કહેવા માંગુ, ત્યાં બે ઘર બાંધનારા વિશે લખેલું છે. બે ઘર બાંધનારા, એકે એમ કે છે કે રેતાળ જમીનમાં બાંધ્યું અને એકે ખડક ઉપર બાંધ્યું. ખડક એટલે કે ડુંગર. બધા બોલો ડુંગર, બધા બોલો ડુંગર. આજકાલ લોકો છે ને ભૂલ કરી રહ્યા, ડુંગરીઓ છે ને ખોદાડી અને તઈ ઘર બાંધી રહ્યા. ડુંગરીઓને ખોદાડો નથી, ડુંગરીઓને હરકી કરી અને ઉપર ઘર બાંધતો. પહેલાના ડાહા લોકો, ડોકરા લોકો ડુંગરીની ઉપર ઘેર કેમ બાંધેલા તમને કિયાલું? હાલેલુયા, હાલેલુયા. કે જે લોકો ડુંગર ઉપર ઘેર બાંધે ને તો એના ઘેર ઉપર ગમે એટલો પાણી પડે, ડુંગરી કોરી ખટ થઈ જાય. અને ખાડામાં જે લોકો ઘર બાંધીને બટાશે, ઈહુને ઘેર રગદોડ અને ઈહુને ઘેર કાદો અને ઈહુને ઘેર પોગની મેલે એવું કામ થઈ રહ્યું. અને ત્યાં પેલા હું પાણી ઘેરાઈ જાય ને કોણ પેદા થાય? બારે ભારી કડે ડા અને નોશિયા, બોલો ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ફેર કે સાહેબ આમ છે તેમ છે, નિકામ લાગે આપણી ભૂલ નડી રહી આપોન. હાલેલુયા. ડુંગરી ઉપર જ્યારે આપણે ઘેર બાંધીએ છીએ, પાણી ગમે એટલો પડે બધું નીતરીને નીચે નાહી જાય. ઓર બીજી વાત,
કે જ્યારે ડુંગળી પર રહેનારો માણસ શું કરે છે, ઉપરથી ચોર આવે, નીચેથી જે ચોર આવે ત્યારે એ ઉપર રહીને સાંભળો, નીચેના છે ને પથ્થર મારશે ને, ઉપર નીચેના પથ્થર મારે ને એ 5ની સ્પીડમાં આવશે. કેટલાની સ્પીડ? બધા બોલો ને. હલો, કેટલાની સ્પીડ? અને ઉપરનો મારે કેટલાની સ્પીડમાં જશે? 1 સેકન્ડમાં. હાલેલુયા, હાલેલુયા. ઝડપથી જશે. મારો કહેવાનો મતલબ બહુ સ્પીડની સાથે જશે. અને વાલાવો, એમના પથ્થર કામ નહીં કરશે, પણ આપણો પથ્થર કામ કરશે. આ શું છે વાલાવો? જીવનની તૈયારી. આપણી પ્રાર્થના ઝડપ કામ કરશે. આમેન. આપણી સેવા જલ્દી કામ કરશે. આપણો દેવ જલ્દી કામ કરશે. આપણું જીવન આપણે એ ડુંગર ઉપર, એ ખડક ઉપર બનાવવાનું છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, મજબૂત ઘર બનાવીએ, આપણા બાળકોને મજબૂત બનાવીએ, આપણા ઘરના લોકોને આપણે મજબૂત બનાવીએ. આપણા ઘરના લોકોને કારણે આપણું ઘર ઊંધું નહીં વળી જાય. આજ ઘણાના પરિવારમાં, ઘણાના સોરા, ઘણાની સોરીઓ, ઘણાના પરિવારો ઘરને ઊંધું ફેરવી રહ્યા, ઊંધું વાળી રહ્યા કે નહીં વાળી રહ્યા? હાલેલુયા, હાલેલુયા. પણ આપણો પરિવાર ખડક બનાવીએ, આપણો ઘર મજબૂત બનાવીએ, પછી વાવાઝોડા આવે, પરીક્ષણો આવે, તો પણ એ ઘર પડતું હલતું ડગતું નથી. મારા વાલાઓ, આ ઘણો મોટો વિષય છે. આપણી પાસે સમય નથી. બોલવા જાય તો કલાકો નીકળી જાય. બાઇબલમાં આવા અનેક પરિવારો છે કે જે પ્રભુમાં મજબૂત થયા અને એમને બડો મોટો આશીષ મળ્યો. મારી પાસે ટાઈમ નથી, પણ તમને હું ઇબ્રાહિમને ઈસાકના બારામાં પણ ભણાવ દેતો કે ઈસાક કેમ બલિદાન થવા તૈયાર થઈ ગયો, ઈસાક કેમ મરવા તૈયાર થઈ ગયો. જ્યારે મોરિયા પહાડમાં અબ્રાહમ ઈસાકને લઈ ગયો ત્યારે એને એ કેમ મરવા તૈયાર થઈ ગયો, એ કેમ બલિદાન થવા તૈયાર થઈ ગયો. એ દીકરો 17-18 વર્ષનો હતો અને એ બલિદાન થવા કેમ તૈયાર થયો, એની પછાડીનું કારણ શું છે? એ ઘણો મોટો સંદેશ છે વાલાઓ. પણ તમને કહેવા માંગુ કે અબ્રાહમે એના ઈસાકને નાનપણથી દેવમાં એ કહેતો હતો કે તું દેવનો છે, તે દેવથી મળેલો છે, તું દેવનો છે, તું છે એ બધું દેવનું છે. અને જ્યારે પણ દેવને આલવાનો સમય આવે ને તો તું દેવને અર્પણ થઈ જશે. ત્યારે એણે એમ પણ જ્યારે એના મગજમાં આવ્યું, ઠસી ગયું ને કે ખરેખર હું દેવનો છે, દેવે આલ્યું છે, તો એને એના પિતાને ઇબ્રાહિમને એમ કી મેલું કે પપ્પા, ફાધર, મારા બાપ, જો દેવ મારો જીવ માંગે ને તો પણ હું આલવા તૈયાર થઈ જઈશ. આજ તમારા બાળકો, તમારો દીકરો, તમારી દીકરી કેવી જોઈએ? પપ્પા, તમે મરી જાઓ તો પણ હું મંડળીમાં જયા વગર નહીં છોડું. તમારી જેમ હું આરાધના કરીશ, તમારી જેમ હું પ્રભુની મહિમા કરીશ, હું તમારી જેમ સેવા કરીશ. એવું તમારું બાળક અત્યારે કહેવું જોઈએ. ત્યારે તમને શાંતિ મળશે. આમીન. પાઉલ એમ કહે છે કે આ જગતમાંથી મન નીકળવાઈ જવાની બહુ જ ઈચ્છા થાય છે, પણ હું એટલા માટે અહીંથી નીકળવા તૈયાર નથી થતો કે મને તમારો ભય લાગે છે કે જ્યાં સુધી તમે પરિપક્વ મજબૂત નહીં થઈ જાઓ ત્યાં સુધી મને મરવાનું ગમતું નથી. આજ મોટે ભાગે માતા પિતા એમ કરીને મરવા નહીં માંગી રહ્યા, કે હું મરું તે પહેલા મારો સોરો પણી જવો જોઈએ, મારી સોરી પણી જવી જોઈએ, અને મારા જીવતા જાગતમાં મારા સોરા અને મારી સોરીના ઘરમાં જીવનમાં કોઈ લેણું નહીં રહેવું જોઈએ. પછી હું મરી જાઉં પછી કદાચ લેણા કરે તે જાણે, પણ હું જીવતા જાગત મારો ઘર, મારો પરિવાર, મારા દીકરા દીકરી મજબૂત થઈ જવા જોઈએ. એવા હરેક મા બાપની આવી ઈચ્છા હોય તો હું તમને કહેવા માંગુ છું કે દેવના લોકોને મારા સોરા લેણું નહીં થવું જોઈએ, મારા સોરા ના થવું જોઈએ નહીં જોઈએ એવું વિચારીને જીવન ન જીવો, પણ એમ કરો કે પ્રભુ મારા દીકરાને, મારી દીકરીને મારી આંખે નજરે એને મજબૂત કરી દો કે એ તારામાં ચાલીને એના ઘરમાં કોઈ જાતનું લેણું નહીં આવે, કોઈ ચિંતા નહીં આવે, કોઈ લડાઈ નહીં આવે, કોઈ ઝઘડા નહીં આવે, કોઈ કજિયારી કંકાસ નહીં આવે, તમારા દીકરા દીકરીને કોઈને માર
કોઈની માર નહીં ખાવી પડે, કોઈની ગાળ નહીં ખાવી પડે, કોઈની નિંદા નહીં વેઠવી પડે, કોઈની ઠઠ્ઠા નહીં વેઠવી પડે, કોઈની મસ્કરી પણ વેઠવી નહીં પડે અને કોઈની ગુલામી કરવી ના પડે. એના માટે આપણે આપણા ઘરને આજે તૈયાર બરોબર કરવાનો સમય છે. તાળી પાડીને દેવનો ધન્યવાદ કરો. પ્રભુ આજના વચનો દ્વારા, આજની આ વાણીઓ દ્વારા તમને મને આશીષ આપો.